ચલો, ક્વેશ્ચન પેપરમાં છે ને અમે 2-3 ક્વેશ્ચન કાલ ડિસ્કસ કર્યા હતા, એમાં ગ્રેસ થાય છે. છેલ્લે હું કહી દઉં કયા કયા ક્વેશ્ચન છે. અત્યારે આપણે પહેલા રૂટીનમાં આપણું જે ભણવાનું છે આગળ સ્ટાર્ટ કરી દઈએ. લાસ્ટમાં હું કહી દઈશ, એટલે મને આઈડિયા છે ત્યાં સુધી જ ક્વેશ્ચન છે જેમાં અમે કાલ સોલ્વ કર્યા હતા. એ ટૂંકમાં એક ઓલો કેપેસિટર વાળો છે, એમાં સર્કિટ ઊંધી આપી દીધી હતી. ટૂંકમાં ઉપરથી કનેક્શન કરવાનું જ બાકી રાખ્યું હતું એ લોકોએ, એટલા માટે એમાં એકમાં ગ્રેસ થશે. પછી બીજા 2 ક્વેશ્ચન કંઈક સરખા હતા, 18 ને 19 એવું કંઈક હતું, તો લાસ્ટમાં આપણે ડિસ્કસ કરી નાખીએ. ઓકે, ચલો. હવે કાલે આપણે ગેલ્વેનોમીટર માંથી એ મીટર બનાવતા શીખ્યા હતા, અને આજે આપણે ગેલ્વેનોમીટર માંથી વોલ્ટ મીટર બનાવવાનું છે. બટ એ પહેલા થોડી આપણે ગેલ્વેનોમીટર થી એ મીટર ની પ્રેક્ટિસ કરી લઈએ. When a galvanometer with a shunt is joined in an electrical circuit, 2% of total current, કુલ પ્રવાહનો 2% પ્રવાહ કહે છે, passes through the galvanometer. મીન્સ કે અહીંયા આપણે આવી રીતના ગેલ્વેનોમીટર લઈ લઈએ અને સાથે સાથે એને શન્ટ કીધો જ છે. તો આમાં એને એવું કીધું છે કે ટોટલ કરંટ જે છે ને એનો 2% ઓફ આઈ ગેલ્વેનોમીટર માંથી પાસ થઈ જાય છે. ટોટલ કરંટ નો 2%. રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર ઇઝ G. ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ G કીધો છે. આ શન્ટ છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ શન્ટ. મેં તમને કાલે કીધું હતું, આ ક્વેશ્ચન આજે એટલા માટે લીધો છે, તમારો કોન્સેપ્ટ ઈ છે કે આને અક્રોસ, ગેલ્વેનોમીટર ને અક્રોસ અને શન્ટ ને અક્રોસ તમે પોટેન્શિયલ ને ઇક્વેટ કરો. અચ્છા, અહીંથી 2% ગયા તો અહીંથી 98% ઓફ આઈ હશે. તો આપણે અહીંયા લખી શકીએ V is equal to IR કરીએ, 2% ને રિમૂવ કરવા 100, સો 2/100 into I into એમાં G આવશે. અને અહીંયા આપણે જોવા જઈએ 98% એટલે 98/100 into કરંટ into રેઝિસ્ટન્સ તરીકે શન્ટ. I/100 કેન્સલ થઈ ગયા, સો શન્ટ ની વેલ્યુ G/49 ઓહમ થઈ ગઈ. ઇઝી ક્વેશ્ચન હતો. મેઇન વસ્તુ એ છે કે બંનેને અક્રોસ તમારા પોટેન્શિયલ સેમ થવા જોઈએ, અને ગેલ્વેનોમીટર થી એ મીટરમાં કન્વર્ઝન માટે તમારે પેરેલલમાં શન્ટ કનેક્ટ કરવાનું. પેરેલલમાં આના જેવા જ 1-2 હોમવર્કમાં હતા. આ એક ક્વેશ્ચન જોઈએ. જો આ શું કે છે, ધ રેઝિસ્ટન્સ ઓફ અ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. એટલે આપણે સમજી લેવું પડે કે ઈ કે છે ને રેઝિસ્ટન્સ ઓફ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, એટલે આપણને RG આપ્યું છે. યા તમે RG લઈ લો યા G લઈ લો, જે આપણને 99 ઓહમ આપ્યું છે. What value of shunt is required to pass 10% of main current through the galvanometer? મેઇન કરંટ નો 10% એમાંથી જાય. તો અગેન આ જ ટાઈપ થઈ ગઈ કે અહીંયા આપણું ગેલ્વેનોમીટર છે, અહીંયા આપણે શન્ટ કનેક્ટ કરી દઈએ. ટોટલ કરંટ જે છે એ આઈ આવતો હતો, એમાંથી 10% ઓફ આઈ અહીંયા આવ્યો જાય, તો અહીંથી 90% ઓફ આઈ જાય. તમારે બંનેના પોટેન્શિયલ ને ઇક્વેટ કરવાના, એ સિવાય કોઈ આમાં લોજિકલ વાત નથી. ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ મેં આરજી કીધું, તો આરજી ઇન્ટુ ટોટલ કરંટ આઈ, એના 10%, સો 10/100 ઇન્ટુ આઈ. આના પોટેન્શિયલ લખી એસ અને 90/100 ઇન્ટુ આઈ. I/100 કટ થઈ ગયા. તમને ગેલ્વેનોમીટર નો ઓલરેડી આરજી 99 આપ્યો છે, સો અહીંયા 99 મૂકી દઈએ. તો અહીંયા તમે ચેક કરવા જાઓ, આ આપણું 990, એટલે અહીંથી તમને 990 ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 90. સો તમારી પાસે 11 ઓહમ આન્સર આવી જશે. એ મેં 2 ક્વેશ્ચન એટલા માટે જ લીધા હતા કે ખાલી તમને હું એ વસ્તુની ક્લેરિટી આપી શકું કે ગેલ્વેનોમીટર માંથી એ મીટર માટે મારે એક સ્મોલ વેલ્યુ નો રેઝિસ્ટન્સ, જેને શન્ટ કહીએ છીએ, પેરેલલમાં કનેક્ટ કરવાનો છે, અને બેમાં પોટેન્શિયલ ઇક્વેટ કરવાના, એટલે કામ પતી ગયું. બાકી હવે તમારાથી આન્સર નહીં આવતા હોય તો એની પાછળનું એક જ રીઝન હશે, લેંગ્વેજને તમે પ્રોપર ઇન્ટરપ્રિટેટ નહીં કરતા હો. આ એક જ રીઝન હશે. બાકી ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે ગેલ્વેનોમીટર ટુ એ મીટર કન્વર્ઝન. સેમ આપણે હવે ગેલ્વેનોમીટર ટુ વોલ્ટ મીટર સમજીએ. ગેલ્વેનોમીટર ટુ વોલ્ટ મીટર. ચલો, હવે
પહેલા આપણે ઇટ ઇઝ મોડિફાઈડ ગેલ્વેનોમીટર, જે કાલે આપણે આ જ લાઈન લખી હતી. ઇટ ઇઝ મોડિફાઈડ galvanometer which measure potential difference across its cell. એને તમે જ્યાં કનેક્ટ કરો ને એ વોલ્ટમીટર પોતે તેના બે ટર્મિનલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરીને આપી દે. It is modified galvanometer which measure potential difference across its cell. હવે આમાં આપણે કરવાનું શું? હવે આમાં એક ક્વેશ્ચન થાય જ. હું અહીંયા ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર ને એ મીટર મારી પાસે છે જ તે. હવે આમાં આપણને મેં કીધું એમ કે પહેલો એક ક્વેશ્ચન થાય કે હરું ગેલ્વેનોમીટરમાં તો કરંટ ફ્લો થાય છે, તો એ કરશે શું? આમાં આપણે જુગાડ જ કરવાનું છે. મેઇનલી કાલે આપણે એવું સમજ્યા હતા ગેલ્વેનોમીટર ની અંદર કે આની અંદર એક કોઇલ હોય, આપણે કરંટ પાસ કરીએ એટલે કોઇલ ઉપર યુનિફોર્મ મેગ્નેટિક રેડિયલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં કોઇલ પડ્યો એટલે ટોર્ક બીના લાગે. એની સાથે આપણે ઓલી નીડલ જોડી દીધી એટલે નીડલ જે કોઇલ રોટેટ થાય તો નીડલ રોટેટ થાય. સામે ઓલું સ્પાઇરલ શેપની સ્પ્રિંગ હોય એટલે સી થીટા જેટલું રિસ્ટોરિંગ ટોર્ક લાગે. હંમેશા બીના ઇઝ ઇક્વલ ટુ સી થીટા બનેલું રહે. જેટલો કરંટ વધારે એટલું ટોર્ક વધારે. બીજું, જેટલું તમારું ટોર્ક વધારે એટલું ડિફ્લેક્શન થીટા વધારે. સો આપણે એવું સમજ્યા હતા કે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ હતું અને ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા હતું. તો આપણે કીધું હતું થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. જેટલો વધારે કરંટ એટલું મોટું ડિફ્લેક્શન, અને એ તમને શો કરે. આ બેઝિકલી આપણું ગેલ્વેનોમીટર હતું. હવે મારે એમાંથી વોલ્ટમીટર બનાવવું છે, તો પહેલા હું લઉં તો ગેલ્વેનોમીટર જ થાય કે આ ભાઈ આપણું ગેલ્વેનોમીટર. એની અંદર એક કોઇલ તો યુઝ કરી જોઈ. એ કોઇલ નો રેઝિસ્ટન્સ હું આરજી કહી દઉં, જી કહી દઉં, વોટ એવર. અહીંથી આ એક એક્સ ટર્મિનલ કીધું અને અહીંથી આ એક હું વાય ટર્મિનલ કીધું. કરંટ અહીંથી જાય છે, એક્સ અને વાય વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માની લો આ કરંટ આવી ગયો. ગેલ્વેનોમીટર માંથી આપણે ભણી ગયા હતા છોકરાઓ, જેને આપણે એની કરંટ જે મેક્સિમમ કરંટ માટે ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન શો કરે એને આપણે એનું આઈજી કહેતા હતા. ગુજરાતીમાં એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી, ઇંગ્લિશ માટે કરંટ ફ્લો થાય જે કરંટ મેક્સિમમ ડિફ્લેક્શન માટે રિસ્પોન્સિબલ છે એ કરંટને આપણે આઈજી કહેતા હતા. તો અહીંયા તમે જોવા જાવ હું આમ ન લખી શકું કે ભાઈ વી એક્સ અને વી વાય વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વી એક્સ માઇનસ વી વાય ઇઝ ઇક્વલ ટુ આઈ આર આઈજી ઇન્ટુ આરજી. પૂરું. પણ હવે પ્રશ્ન શું થાય, ટૂંકમાં આમાં તમે એમ કરી શકો કે તમને આમાંથી કરંટ પાસ તો આઈજી જ થાય. જેટલો કરંટ પાસ થાય આઈજી જે પાસ થાય એને અકોર્ડિંગ તમે પાછળ કેલિબ્રેશન ચેન્જ કરીને વોલ્ટ મીટર ને અકોર્ડિંગ જે કઈ રીડિંગ તમારે બદલવા હોય બદલી શકો. પણ એક પ્રશ્ન આવે કે આ જે ગેલ્વેનોમીટર છે ને એમાંથી વીએક્સ માઇનસ વીવાય આઈજી ઇન્ટુ આરજી કર્યું, પણ આઈજી ની વેલ્યુ વેરી સ્મોલ હોય. ગેલ્વેનોમીટરમાં તમને ખબર છે ખરેખર ઈ માઇક્રો કે મિલી એમ્પિયર ની રેન્જમાં કરંટ મેઝર કરે. સો આઈજી વેરી સ્મોલ હોય. તો એને અકોર્ડિંગ હું આરજી કરું, ભલે આરજી હશે એ 50 ઓહમ હોય, લેબ ગેલ્વેનોમીટર આપણે સમજ્યા હતા. તો આઈજી ઇન્ટુ આરજી કરો તો આ વેલ્યુ વેરી સ્મોલ આવે. તમને મેઝર તો થાય તો ગમે એટલો પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવો હોય ન આવે. તો મારે આનું મોડિફિકેશન કરવું પડે. મેં જ કીધું ઇટ ઇઝ મોડિફાઈડ ગેલ્વેનોમીટર. મોડિફિકેશનમાં મારે કાંઈ નથી કરવાનું, ખાલી ગેલ્વેનોમીટર સાથે એક લાર્જ રેઝિસ્ટન્સ ને સિરીઝમાં કનેક્ટ કરી દો કે જેથી કરીને આને હું નથી બદલી શકવાનું. અલ્ટિમેટલી ગેલ્વેનોમીટર નો યુઝ છે, એમાંથી કરંટ જ પાસ થવાનો છે. પણ હું એક કામ કરું, આઈજી સ્મોલ છે ને તો ઇન્ટુ રેઝિસ્ટન્સ વાળા પાર્ટને મોટો કરી નાખું તો હું લાર્જ પોટેન્શિયલ ડિફરન્સને મેઝર કરી શકું. બસ આ જ આપણે કરવાનું છે કામ. સો ધેટ્સ વાય હું એના મોડિફાઈડ વર્ઝન ની અંદર આવું કરું છું કે ભાઈ આ ગેલ્વેનોમીટર ઓકે, આ ગેલ્વેનોમીટર અચ્છા એની કોઇલ નો રેઝિસ્ટન્સ ઓલરેડી આરજી અહીંયા જે છે એ આપણે આ એક્સ ટર્મિનલ કહી દઈએ. એની સાથે સાથે હું એક લાર્જ વેલ્યુના રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરી દઉં, ધેટ ઇઝ આરએસ, સિરીઝ રેઝિસ્ટર આરએસ. આ એક્સ આ વાય છું અને કરંટ એક્સ ટુ વાય જ જવાનું છે. એ આઈજી જ છે, કારણ કે
કરંટ તો અલ્ટિમેટલી ગેલ્વેનોમીટર માંથી પાસ થાય, તો ગેલ્વેનોમીટર માંથી જે મેક્સિમમ કરંટ ફ્લો થઈ શકવાનો છે આઈજી છે, એનાથી મોટો પોસિબલ જ નથી. તો હવે અહીંયા મારે લખવું હોય કે Vx માઇનસ Vy કહી દઉં, યા પોટેન્શિયલ ડિફરન્સ V કહી દઉં, તો હું લખી શકું Ig ઇન્ટુ Rg પ્લસ RS. ઓકે, Rg પ્લસ RS. હવે શું થશે? Ig ભલે નાનો રહ્યો, પણ આ સિરીઝ રેઝિસ્ટર હું લાર્જ વેલ્યુ નો રાખું, લાર્જ વેલ્યુ. S stands for series, શ્રેણી અવરોધ છે, શ્રેણીનું ઇંગ્લિશ સિરીઝ, એટલા માટે મેં RS નામ આપ્યું, લાર્જ વેલ્યુ. પ્રેક્ટિકલી આ ઇન્ફાઇનાઇટ, આપણે કહેતા કાલ નહોતા ભાઈ કે શન્ટ છે એમાં આઈડિયલ શન્ટ નો રેઝિસ્ટન્સ આપણે કેવો લીધો હતો કે ભાઈ નેગ્લિજિબલ, મીન્સ કે 0. એમ અહીંયા આ સિરીઝ રેઝિસ્ટર મારે ઇન્ફાઇનાઇટલી લાર્જ લેવાનું છે. ટૂંકમાં સમજી લેજો લાર્જ જ તે, કારણ કે તો જ ઓલો આઈજી જે સ્મોલ છે એ કમ્પનસેટ થાય ને હું કઈક આમ ચોક્કસ 2 વોલ્ટ 5 વોલ્ટ 10 વોલ્ટ 50 વોલ્ટ મારે મેઝર કરવું હોય તો એ 50 60 100 વોલ્ટ સુધી હું મેઝર કરીશ. અચ્છા, તો થયો તો એ જ કામ. હવે માની લો તમારી પાસે આઈજી એ તો એની ગેલ્વેનોમીટરની મેક્સિમમ કરંટ છે કે જેને અકોર્ડિંગ આપણને કરંટ છે કે જેને અકોર્ડિંગ મેક્સિમમ ડિફ્લેક્શન મળે. હવે Rg પ્લસ RS આ પાર્ટ આપણી માટે નોન છે, આ નોન પાર્ટ છે. લેટ્સ એઝ્યુમ કે એની વેલ્યુ કાલની જેમ હું 1000 ઓહમ લઈ લઉં. હવે કઈ નથી કરવાનું, હવે ગેલ્વેનોમીટર જ રાખવાનું. આપણે બધા આપણી પાસે વોલ્ટમીટર છે જ નહીં, આપણી પાસે ગેલ્વેનોમીટર અને એક સિરીઝ રેઝિસ્ટર જ છે ને એની મદદથી આપણે લેબની અંદર એક્સપેરિમેન્ટ કરવા ગયા અને આપણે કોઈ 2 પોઈન્ટ વચ્ચે એક્સ અને વાય વચ્ચે સર્કિટમાં એક્સ અને વાય કોઈ 2 પોઈન્ટ છે એની વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવું. એટલે આપણે ગેલ્વેનોમીટર લીધું. આપણે જોયું કે ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ 1 મિલી એમ્પિયર હતો, 1 મિલી એમ્પિયર હતો. તો હવે આઈજી થોડો ઓલવેઝ પાસ થવાનું છે, તો આઈજી મેક્સિમમ કરંટ છે, બાકી 1 મિલી એમ્પિયર હતો. તો એક કામ કરું, હું અહીંયા વેલ્યુ પુટ કરું કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર હોય, I ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર હોય તો આપણે શું લખી શકીએ? V ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એટલે 10⁻³ Rg પ્લસ RS ને મેં આ એઝ્યુમ કર્યું છે, 1000 વેલ્યુ આપણે એઝ્યુમ કરી છે, તો હું અહીંયા 1000 લખી નાખું તો ઓકે ભાઈ 1 વોલ્ટ છે. ઠીક, સમજી ગયું. મેં ખરેખર ગેલ્વેનોમીટર જ રાખ્યું, આ આપણું એમાં તો બાય ડાયરેક્શનલ લઈ લીધું. ચલો, મેં આ ગેલ્વેનોમીટર જ રાખ્યું, આમાંથી કરંટ પાસ થયો, મેં મેઝર કર્યું ભાઈ 1 મિલી એમ્પિયર ઇન્ટુ સમજી ગયો Rg પ્લસ RS. આની અંદર ગેલ્વેનોમીટરની કોઇલનો રેઝિસ્ટન્સ Rg તો હતો જ તે, મેં એક RS સિરીઝમાં કનેક્ટ કરી દીધો. પછી માની લો મેં ઈ I ની વેલ્યુ મને એમ લાગ્યું 3 મિલી એમ્પિયર મેઝર થઈ, આ ગેલ્વેનોમીટર માંથી 3 મિલી એમ્પિયર પાસ થયો. તો હું V ઇઝ ઇક્વલ ટુ કરંટની જગ્યાએ 3 ઇન્ટુ 10⁻³ અને આ Rg પ્લસ RS ની વેલ્યુ તો 1000 આપણને ખબર જ છે, તો ત્યાં હું 1000 મૂકી દઉં તો ત્યાં 3 વોલ્ટ થઈ ગયો. એમ કરતા કરતા મને ખબર પડી ગઈ કે ભાઈ મેક્સિમમ કરંટ જે આમાંથી ગેલ્વેનોમીટર માંથી ફ્લો થઈ શકે છે ઈ કેટલો છે? તો કે ભાઈ Ig 10 મિલી એમ્પિયર છે. તો 10 મિલી એમ્પિયર સુધી હું ગયો અને વેલ્યુ પુટ કરી તો મને 10 વોલ્ટ મળ્યો. માની લો મેં Rg પ્લસ RS ની વેલ્યુ 5000 રાખું તો 1 મિલી એમ્પિયર ને અકોર્ડિંગ 5 વોલ્ટ અને 10 મિલી એમ્પિયર ને અકોર્ડિંગ 50 વોલ્ટ મળશે. તો મારું વોલ્ટ મારે કેટલા મેક્સિમમ વોલ્ટેજ મેઝર કરી શકવાના છે એનો મદાર છે કે હું સિરીઝમાં કેટલો લાર્જ રેઝિસ્ટન્સ ને કનેક્ટ કરું છું. તો ટૂંકમાં આમનામ રીતે વોલ્ટમીટર વગેરે તે મેં મેઝર કર્યું, ગેલ્વેનોમીટર માંથી કરંટ મેઝર કરતા જાઉં અને મેં એની સાથે કેટલો સિરીઝ રેઝિસ્ટર કનેક્ટ કર્યો Rg પ્લસ RS મને ખબર છે. હું કેલ્ક્યુલેટર લઈને બેસી જાઉં કે ભાઈ કેટલો કરંટ પસાર થયો એને મલ્ટીપ્લાય 1000 કરી નાખું, મને વોલ્ટેજ મળી જાય. પણ આવા ધંધા થોડા કરે, આવા આપણે થોડા નવરા છીએ. એટલે આપણે શું કર્યું ભાઈ, ગેલ્વેનોમીટર ખોલ્યું, આ ઢાંકણું કાઢ્યું, ઓલી નીડલ કાઢી નાખી, વાંચી ઓલું વ્હાઈટ કલરનું જે તમને કેલિબ્રેશન કરેલું એ કાઢી નાખ્યું. પહેલા તો ઓલી કોઇલ સાથે એક સિરીઝ રેઝિસ્ટર કનેક્ટ કરી દીધો, પછી આ જે વ્હાઈટ કલર ઉપર તમને જે કેલિબ્રેશન કર્યું છે ત્યાં અગેન વ્હાઈટ કલર કરીને પ્લેન કરી નાખ્યું અને જ્યાં 1 મિલી એમ્પિયર લખ્યું હતું ત્યાં હું 1000 મલ્ટીપ્લાય કરું છું એટલે 1 વોલ્ટ લખ્યું, 2 મિલી એમ્પિયર ની જગ્યાએ 2 વોલ્ટ, 5 મિલી એમ્પિયર ની જગ્યાએ 5 વોલ્ટ અને 10 મિલી એમ્પિયર ની જગ્યાએ 10 વોલ્ટ લખ્યું, ફિક્સ કર્યું, નીડલ ફિક્સ કર્યું, આને પેક કરીને માર્કેટમાં વેચવા મૂકી દીધું, વોલ્ટમીટર તૈયાર થઈ ગયું. ટૂંકમાં ગેલ્વેનોમીટર જ છે, બીજું કઈ નથી. સમજ્યા તમે?
કરંટ, કારણ કે આ સૌથી મોટો એક ક્વેશ્ચન હોય હે સાહેબ કે ગેલ્વેનોમીટર માંથી પાસ તો કરંટ થાય ને મેજર વોલ્ટેજ કેમ થાય? તો ખરેખર કરંટ જ પાસ થાય છે. આ તમને આમ જોવા જઈએ ને તો એક રીતે રમાડિયા કહેવાય. ખરેખર પાસ કરંટ જ થાય છે, કારણ કે તો જ ઓલી નીડલ રોટેટ થવાની. પછી રોટેટ થઈને જે અટકે છે ને ત્યાં પાછળ કેલિબ્રેશન વોલ્ટ છે. 1 મિલી એમ્પિયર ની જગ્યાએ 1 વોલ્ટ, 2 મિલી એમ્પિયર ની જગ્યાએ 2 વોલ્ટ લખી નાખ્યું, કામ થઈ ગયું. બોલો, ખબર પડી બધાને? યસ યા નો? શ્યોર? ઓકે. તો હવે આનું ઇક્વેશન આપણે ચેક કરીએ. તો આ એનું ઇક્વેશન થઈ ગયું છોકરો. માની લો તમને પૂછશે કે કેટલો સિરીઝ રેઝિસ્ટર કનેક્ટ કરવો પડે, તો ભાઈ આપણે એ મીટરમાં સમજ્યા હતા કે બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ સેમ કરવા. અહીંયા આપણે એવું સમજ્યા કે ભાઈ મારે સિરીઝ રેઝિસ્ટર RS કનેક્ટ કરી દો તો V ઇઝ ઇક્વલ ટુ IR જ કરવાનું છે, I નહીં ભાઈ. હવે જરૂરી થોડો જ ઓલવેઝ IG જશે છોકરો. જેટલો ગેલ્વેનોમીટર માંથી કરંટ પાસ થાય કરંટ લખો ઇન્ટુ સિરીઝ રેઝિસ્ટર કરી નાખો. ચલો અહીંથી હવે હું તમને ઇક્વેશન તો કહી દઉં. V અપોન IG આવશે માઇનસ RG આવશે, તો તમને સિરીઝ રેઝિસ્ટર નું ઇક્વેશન મળી ગયું. જેમ શન્ટ નું મેં કીધું તું GIG યા RGIG અપોન I માઇનસ IG એમાં કહી દીધું. પણ આ તમે યાદ રાખો તો ઠીક છે. મારી દ્રષ્ટિએ તો કોન્સેપ્ટ ઈ છે કે V ઇઝ ઇક્વલ ટુ IR, જેટલા રેઝિસ્ટન્સ હોય લઈ લેવાના, વાત થઈ ગઈ પૂરી. અને બીજી એક વાત કે આપણે એ મીટર ને યાદ કરીએ તો ગેલ્વેનોમીટર ને એ મીટરમાં કનેક્ટ કરવા માટે મેં શન્ટ ને પેરેલલમાં કનેક્ટ કર્યો હતો, અને ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટરમાં કનેક્ટ કરવા માટે મારે સિરીઝ રેઝિસ્ટર ને એક લાર્જ વેલ્યુના રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કરવો પડશે. સો અહીંયા આપણે લખી નાખીએ. આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બે તમે યાદ રાખજો. ટુ કન્વર્ટ galvanometer to voltmeter we connect large value resistance in series ઓલામાં શન્ટ ને મારે પેરેલલ માં કનેક્ટ કરવો પડતો તો આમાં મારે લાર્જ વેલ્યુના રેઝિસ્ટન્સ ને સિરીઝમાં કનેક્ટ કરવો પડશે. હવે હાઉ ટુ યુઝ વોલ્ટમીટર, જેમ તમને મેં કીધું હતું કે એ મીટર હોય કોઈ સર્કિટમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય તો એ મીટરને સર્કિટમાં સિરીઝમાં કનેક્ટ કરી દેવો. જો બધું ભેગું થાય છે, સાંભળશો નહીં, સમજશો નહીં ને તો પ્રેક્ટિસ વગર બધું ભેગું થશે. એ મીટરનો યુઝ કરતો હતો, જે બ્રાન્ચમાંથી કરંટ પાસ થતો હોય બ્રાન્ચ માંથી મારે કરંટ મેઝર કરવો હોય તો એ મીટરને અહીંયા સિરીઝમાં કનેક્ટ કરી દેતો. જ્યારે અહીંયા સિરીઝમાં શું કનેક્ટ કરું છું, ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવા માટે રેઝિસ્ટન્સને, એક એડિશનલ રેઝિસ્ટન્સને હું સિરીઝમાં કનેક્ટ કરું છું. ઓલામાં એ મીટરને મેં સિરીઝમાં કનેક્ટ કર્યું. જેમ કે હું તમને કાલે આપણે જેમ સમજ્યા હતા એવી રીતના થોડી પ્રેક્ટિસ આપું. પહેલા તો આવી રીતનું વોલ્ટમીટર હોય, અહીંયા વચ્ચે V લખ્યો હોય. હા બેટા, શેમાં બેટા? જો એવું છે, ખરેખર મિલી માઇક્રો માટે બનાવ્યું છે. પછી એની અંદર ક્વેશ્ચનમાં ક્યારેક ચેન્જ કરે ને ગમે વેલ્યુ મૂકી દે, અલગ વાત છે. આઈડિયલી માઇક્રો કે મિલી એમ્પિયર સુધી મેજર કરી શકે. જો એ એમ્પિયર 5 કે 10 એમ્પિયર હોય બેટા તો પછી એમીટર બનાવવાનું કામ હું, રાઈટ? એટલે એવું બની ન શકે, પણ ઘણી વખત ક્વેશ્ચન ચેન્જ કરવામાં આવ્યું પછી કરી નાખે છે. એમ તો અમારે એક વખત એવો ક્વેશ્ચન ચેન્જ થઈને આવ્યો હતો કે એક છે ને 500 કિલોગ્રામની બુલેટ હતી અને એટલી સ્પીડ થી, હવે 500 kg ની બુલેટ લેવા ક્યાં જવી આપણે? એટલે ક્યારેક શું છે પછી એમાં ફિઝિક્સ નું છડે ચોખ્ખું થઈ જતું હોય. ચલો, વોલ્ટમીટર મે બી આ કદાચ તમને ક્લિયરલી નહીં રીડ થાય, ટૂંકમાં હું તમને સમજાવવાનો જ છું. પેલા વિદ્યુતીય પરિપથમાં જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે એમાં બે પોઈન્ટ વચ્ચે, જે બે પોઈન્ટ વચ્ચે પીડી મેઝર કરવો છે તો એ આપણે વોલ્ટમીટર થી કરી શકીએ. આ ફર્સ્ટ પોઈન્ટ એવું કહે છે. સેકન્ડ કે વોલ્ટમીટર થી પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવા હોય તો જે બે પોઈન્ટ વચ્ચેનો મેઝર કરવો હોય એને પેરેલલમાં કનેક્ટ કરવા. એ લખાવી દઉં છું. આઈડિયલ વોલ્ટમીટર, આદર્શ વોલ્ટમીટર, આઈડિયલ વોલ્ટમીટર નો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ છે, મેં કીધું એમ.
અને લેબ વોલ્ટમીટર નો અવરોધ ખૂબ જ મોટો હોય, જનરલી લાર્જ હોય. હવે માની લો અહીંયા આપણે સેમ્પલ કનેક્શન જોઈએ. જો આપણે આ એક સર્કિટ ડાયાગ્રામ લઈએ. V વોલ્ટની બેટરી છે, R1 રેઝિસ્ટન્સ છે અને R2 છે. મારે R2 ને અક્રોસ આ બે પોઈન્ટ વચ્ચેનો પીડી મેઝર કરવો તો વોલ્ટમીટર ને મારી બંને પોઈન્ટ વચ્ચે પેરેલલમાં કનેક્ટ કરવો પડે. જો R2 ના બે વચ્ચેનો પીડી મેઝર કરવો છે તો વોલ્ટમીટર ને એ બંને પોઈન્ટની બિટવીનમાં પેરેલલમાં કનેક્ટ કરી દો. હવે સો વી વિલ મેઝર પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ R2. ચાલો આ જોઈએ. આ હું એક કરાવું છું પછી પૂછું છું આ V1 કયા બે પોઈન્ટ વચ્ચે જોડ્યો તો કે R1 ના બે વચ્ચે. સો આ વોલ્ટમીટર V1 R1 ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરીને આપશે. આ V2 R2 ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરીને આપશે. ઓકે, બધાને રેડી? આન્સર માટે તૈયાર થજો. મને V1 R1 ને અક્રોસ મેઝર કરે, V2 R2 ને અક્રોસ મેઝર કરે. V1 R1 V2 R2. ચાલો હવે અહીંયા આ V1 છે ને આ V2 છે. શાંતિથી એક વખત સર્કિટ જોઈ લો આખી અને તમે મને કહો કે V1 કોને અક્રોસ મેઝર કરશે પીડી અને V2 કોને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરશે. સર્કિટ થોડી ક્રિટિકલ છે એટલે આખું તમે શાંતિથી જોઈ લો ને આંગળી ઊંચી કરી શકો છો. સૈયારા તું તો બદલા નહીં, मौसम जरा सा रूठा हुआ है. હલો હલો, સોંગ માં નો પડ્યા રહેતા, પાછા ઘણા સોંગ સાંભળવામાં જ ગયા. થેન્ક યુ મોરબી, થેન્ક યુ. રેવા દે ભાઈ, હું ગાઈશ ને તો કૂતરા જ ભેગા થાય છે, બીજું કોઈ ભેગું નથી થતું. મારો અવાજ એક તો એવો ખરાબ થઈ ગયો છે ને એટલે હવે એવી આશા નથી કે આપણે ગાઈએ ને કોઈ ક્લેપ કરે. ચાલો, કોઈ નહીં, કોઈ આંગળી ઊંચી ન કરી કે સોંગ સાંભળવા મારી. હા લે એમ કેમ થયું? ચાલો ભુજ વાળા બેન, ઓકે વેરી ગુડ બેન. ઓકે, એક ખાલી નાની એરર ઈ કરી. V2 R3 પરફેક્ટ છે. V1 તમારે એમ બોલવું હતું બેન P અને Q વચ્ચે, કારણ કે R1 R2 સાથે સાથે બેટરી તો છે જ વચ્ચે. સો તમારો કરેક્ટ આન્સર એ થયો કે V1 ઈ P અને Q વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરશે, આ બંનેને અક્રોસ જે હોય, અને V2 ઈ R3 ને અક્રોસ મેઝર કરશે. ડન? ઓકે ફાઇન. ચલો હવે આપણે અહીંયા હું તમને હાઉ ટુ યુઝ વોલ્ટમીટર હેડિંગ આપી દઈએ. હાઉ ટુ યુઝ વોલ્ટમીટર. આપણે લખીએ ટુ મેઝર potential difference across any 2 point, then voltmeter connect across it parallelly. મારે જે બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવું હોય, વોલ્ટમીટર ને એને પેરેલલી કનેક્ટ કરી દેવાનું. જેમ કે પહેલા એક આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. હું અહીંયા આવી રીતનો એક 30 ઓહમ નો રેઝિસ્ટન્સ લઉં છું, બરાબર સમજજો તમે. એક સાથે સાથે 20 ઓહમ નો રેઝિસ્ટન્સ બી છે અને 100 વોલ્ટની બેટરી છે. આ 100 વોલ્ટની બેટરી. તો આમાંથી પાસ થતો કરંટ હું તમને કહું તો આમાંથી પાસ થતો કરંટ I
આપણે અહીંયા જોઈએ તો ટોટલ વોલ્ટેજ 100 upon total resistance 30 plus 20 50, so 2 એમ્પિયર નો કરંટ ગયો ટોટલ સર્કિટ માંથી. હવે મારે 30 ઓહ્મ ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવું છે. પહેલા હું જોઉં તો ખરી કે એકચ્યુઅલ કેટલો છે. વી એકચ્યુઅલ અક્રોસ 30, વી એકચ્યુઅલ અક્રોસ 30 ઓહ્મ જોઈએ. ચલો, સો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર કરવાનું. આઈ કેટલા વોલ્ટ છે તો કે સોરી આઈ કેટલા એમ્પિયર છે 2 એમ્પિયર. સો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર કરો. અહીંયા 100 છે, અહીંયા 0 આવશે, અહીંયા 100 આવશે. અચ્છા, અહીંથી અહીંયા જાવ એમ કેટલો ડ્રોપ આવે તો કે આઈઆર કરો I2 R30 60 વોલ્ટ ઈ એકચ્યુઅલ વોલ્ટેજ ડ્રોપ થયો. અહીંયા 60 આવી ગયો એટલે 60 નો ડ્રોપ થયો એટલે અહીંયા 40 થયો અને અહીંયા તમે ચેક કરો તો 42 0 થઈ ગયો. સો 30 ઓહ્મ ને અક્રોસ એકચ્યુઅલ વોલ્ટેજ 60 વોલ્ટ છે. હું સેમ સિચ્યુએશન રાખું અને આપણે મેઝર કરીએ. હવે હું તમને સેમ એક્ઝામ્પલ અહીંયા લેવડાવું છું. જો હજી મેં વોલ્ટ મીટર ની હેલ્પ લીધી જ નથી છોકરા. મેં તો તમને આમ નામ સમજાયું કે ખરેખર આટલો વોલ્ટ ત્યાં હોવો જોઈએ. હવે આ 30 ઓહ્મ સાથે સાથે એક 20 ઓહ્મ છે જ. અહીંયા 100 વોલ્ટની બેટરી. હવે મારે 30 ઓહ્મ ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવો જ ને એટલે વોલ્ટ મીટર ને મારે એ 30 ઓહ્મ ના બંને એન્ડ પોઈન્ટ, આ એક એન્ડ પોઈન્ટ, આ બીજો એન્ડ પોઈન્ટ, એની વચ્ચે પેરેલલ માં કનેક્ટ કરી દો. ધેટ ઇઝ યોર વોલ્ટ મીટર. વોલ્ટ મીટર ને પેરેલલ માં કનેક્ટ કરી દીધું. જો એ મીટર હું માની લો 30 ઓહ્મ માંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય ને તો એ મીટર ને મારે 30 ઓહ્મ સાથે સિરીઝ માં કનેક્ટ કરવું પડે. પણ એ મીટર બનાવવા માટે પાછો શન્ટ પેરેલલ માં કનેક્ટ કરવું પડે. મારે 30 ઓહ્મ ના બે પોઈન્ટ ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવો હોય તો વોલ્ટ મીટર અને પેરેલલ માં કનેક્ટ કરવું પડે. બટ વોલ્ટ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટર સાથે લાર્જ રેઝિસ્ટન્સ સિરીઝ માં કનેક્ટ કરવું પડે. એટલે સિરીઝ પેરેલલ માં બહુ ગોટાળા થાય છે બધા. એટલે ઈ ધ્યાન રાખવાનું છે ખાસ. અને આ વોલ્ટ મીટર નો રેઝિસ્ટન્સ કઈક હોવાનો તો ખરી જ. લેટ્સ એઝ્યુમ 60 ઓહ્મ. આ તો બહુ નાનો રાખ્યો મેં, છતાંય 60 ઓહ્મ છે. તો હવે આપણે પહેલા તો મારે ટોટલ કરંટ ફાઇન્ડ કરવો પડે. ટોટલ કરંટ કેમ ફાઇન્ડ થાય તો કે ભાઈ પહેલા તો આ બે પેરેલલ માં આવ્યા અને 100 વોલ્ટ. તો અહીંયા ટોટલ કરંટ આપણે લખીએ I ટોટલ. તો હું અહીંયા I ટોટલ લખું કે કુલ કરંટ કેટલો V ઇઝ ઇક્વલ ટુ IR, કુલ વોલ્ટેજ 100. હવે આ જે છે એ 60 ઓહ્મ છે. 1630 પેરેલલ માં એટલે 20 આવી જાય. 800 upon 90 એટલે સોરી 1800 upon 90 એટલે 20 આવી જાય. 20 ને 20 સિરીઝ માં એટલે 40 આવી જાય. તો ટોટલ 2.5 એમ્પિયર નો કરંટ ફ્લો થાય. હવે 2.5 એમ્પિયર નો કરંટ અહીંથી ફ્લો થાય સર્કિટમાં. કોક કે સાહેબ કરંટ જ ચેન્જ થઈ ગયો. થઈ જ ગયો ને, પણ જો ને આ થઈ ગયો. તો હવે શું થશે તો કે હવે ભાઈ મેં અહીંયા જે છે ટોટલ 2 ઓહ્મ હતો એ 2.5. ચલો 2.5 એમ્પિયર નો કરંટ ગયો. અચ્છા, એક વાત પાકી છોકરો કે 30 ઓહ્મ નો અક્રોસ જે પીડીએસ છે ઈ જ વોલ્ટ મીટર ને અક્રોસ હશે, કારણ કે ઈ જ મેઝર કરવાનો છે. મેં એટલે જ લખ્યું ઇટ સેલ્ફ કે એના બે છેડા વચ્ચે તમે રેઝિસ્ટન્સ 30 ઓહ્મ કનેક્ટ કરી દીધો તો ઈ જ મેઝર કરીને આપશે. તો હવે અહીંયા આનો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ હું આવી રીતના ડ્રો કરી શકું કે અહીંયા ખરેખર 20 ઓહ્મ છે, અહીંયા અગેન 20 ઓહ્મ છે અને અહીંયા આપણી પાસે ઓલરેડી 100 વોલ્ટની બેટરી છે. તો હવે આના બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ચાલો તો આપણે અહીંયા V જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR. I આપણે ફાઇન્ડ કરી ચૂક્યા છે. કેટલો કરંટ તો કે ભાઈ 2.5 ઇન્ટુ કેટલા વોલ્ટ સોરી કેટલા ઓહ્મ 20. તો તમે ચેક કરવા જાવ તો ભાઈ 20 ઇન્ટુ 2 એટલે આ 2.5 ઇન્ટુ 2 કેટલા વોલ્ટ નો થયો તો કે 50 વોલ્ટ નો થયો. આ 50 વોલ્ટ થયું. હવે તમે જ વિચાર કરીને જુઓ ને, મારી વાત બરાબર સાંભળજો. આ 20 ઓહમ તમે કોની જગ્યાએ લખ્યું, કોની જગ્યાએ લખ્યું તો કે 30 અને 60 ની જગ્યાએ લખ્યું. આ 30 ઓહમ ને 60 ઓહમ શેમાં હતા? પેરેલલમાં હતા, સમાંતરમાં. અને પેરેલલમાં પોટેન્શિયલ સેમ જ રહેતા હોય. મીન્સ કે જેટલો પોટેન્શિયલ ડિફરન્સ 20 ઓહમ ને અક્રોસ હોય
એટલો જ 30 ઓહ્મ ને અક્રોસ હોય, એટલું જ તમારું વોલ્ટમીટર મેઝર કરતું હોય. મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, 20 ઓહમ ને અક્રોસ મને V ઇઝ ઇક્વલ ટુ I કર્યું તો 50 મળ્યું. 20 ઓહમ આવ્યું કોની જગ્યાએ? તો કે 30 અને 60 ઓહમ ની જગ્યાએ. હવે 30 ઓહમ ને 60 ઓહમ પેરેલલમાં હતા, પેરેલલમાં પોટેન્શિયલ સેમ રહે. તો જે 20 ઓહમ ને અક્રોસ હોય ઈ તે પોટેન્શિયલ ડિફરન્સ, ઈ જે પેરેલલમાં હતા બે હતા 16 30, એને અક્રોસ ઈ જ રહે. મીન્સ કે 30 ઓહમ ને અક્રોસ એ 50 વોલ્ટ, અને જે તમારું વોલ્ટમીટર મેઝર કરે છે એ 50 વોલ્ટ. ખરેખર 30 ઓહમ ને અક્રોસ પોટેન્શિયલ 60 વોલ્ટ છે, મેઝર કેટલો થયો? 50 વોલ્ટ. બીકોઝ ઓફ એનો રેઝિસ્ટન્સ એડ થઈ ગયો. એટલે વોલ્ટમીટરની પીડી મેઝર કરવા માટેની એક્યુરસી, સાંભળજો મારી વાત કાન ખોલીને, વોલ્ટમીટરની પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવાની એક્યુરસી ઓછી જ છે. એટલા માટે જ આપણે પોટેન્શિયોમીટર ભણવાનું આવે ચેપ્ટર નંબર 3 માં. પોટેન્શિયોમીટર કે ઈ વેરી હાઈ એક્યુરસી સાથે મને પોટેન્શિયલ મેઝર કરી આપે. અહીંયા ધારો કે આપણને ખબર છે કે આ બે વચ્ચે 60 વોલ્ટ નો પીડી છે, એ મેઝર કરવો હોય ને તો આપણે અહીંયા વોલ્ટમીટર કનેક્ટ કર્યું તો આપણને જો ડિફરન્સ મળ્યું, મેઝર 50 થયો હતો 60, હતો 60 વોલ્ટ, મેઝર 50 વોલ્ટ. તો એટલા માટે આપણે પોટેન્શિયોમીટર સમજીએ છીએ. પોટેન્શિયોમીટર થી પીડી મેઝર થાય, વોલ્ટમીટર થી બી પીડી મેઝર થાય. તો પોટેન્શિયોમીટરની એક્યુરસી વેરી હાઈ છે. એટલે જે દિવસે હું તમને પોટેન્શિયોમીટર ભણાવીશ ને તેથી યાદ રાખજો કે આવું મેં સમજાવ્યું હતું કે ભાઈ વોલ્ટમીટરની એક્યુરસી વેરી લેસ છે, અને આપણે એને પેરેલલમાં કનેક્ટ કરી દેવાનું, બસ. ઈ સિવાય તો બીજું શું હોય? અને હા, આઈડિયલ વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ લઈ લેવો. આઈડિયલ માની લો, હવે તમે જ જો, હાલો હાલો અહીંયા ધ્યાન આપો. માની લો આ વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ હું 60 ઓહમ ને બદલે ઇનફાઇનાઇટ કરી નાખું, તો કરંટ ત્યાંથી પાસ જ ન થાય, કારણ કે હવે ઇનફાઇનાઇટ થઈ ગયો. ત્યાંથી જ કરંટ, તો કરંટ અહીંથી જ જાય. તો 30 અને 20 કઈ ચેન્જ જ ન થયું. 30 અને 20 બે સિરીઝમાં 52 એમ્પિયર, તો એનું જ રહ્યું. સો ધેટ્સ વાય આઈડિયલ તમારો તો કે સાહેબ જવાબ આવી ગયો, જવાબ આવી જ જાય ને. મેં એમ કીધું કે આ વોલ્ટમીટર આઈડિયલ લઈ લો એટલે ઇનફાઇનાઇટ રેઝિસ્ટન્સ છે. હવે કેમ એ મીટર આઈડિયલ લઈ લેતા હતા તો શન્ટ જે છે એ આપણે વેરી સ્મોલ, એટલે આઈડિયલી એ મીટરનો રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ 0. અને વોલ્ટમીટરનો આઈડિયલ વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? ઇનફાઇનાઇટ. તો ઇનફાઇનાઇટ લઈ લો તમે, એટલે કરંટ સીધો અહીંથી જ એ બ્રાન્ચમાંથી જ ન થાય. એટલે આપણી સર્કિટ આજે હું તમને જે પ્રોબ્લેમ બનાવું, ઇવન તમને પૂછે વોલ્ટમીટર કનેક્ટ કરી દે અને પૂછે કે આ બંને વચ્ચેનો પીડી મેઝર કરો, જ્યાં સુધી કે નહીં ને ત્યાં સુધી વોલ્ટમીટરને તમારે આઈડિયલ જ લેવાનું છે. કે નહીં ને ત્યાં સુધી વોલ્ટમીટર આઈડિયલ જ તે, એટલે એનો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ, એટલે એ બ્રાન્ચમાં કરંટ નહીં થાય. જો ક્વેશ્ચન તમને કરાવીશ બી ખરી, આપણા મોડ્યુલમાં બી છે. હવે આ બધા થિયોરોટિકલ ક્વેશ્ચન છે ને, ઈઝી છે. આ જો એક શું કહે છે ક્વેશ્ચન, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ? વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ? વોલ્ટમીટર શુડ હેવ હાઈ રેઝિસ્ટન્સ, એ તો કરેક્ટ થયું. એ મીટર શુડ હેવ લો રેઝિસ્ટન્સ, એ તો કરેક્ટ થયું. A meter is placed in parallel across the conductor in circuit. No. A meter ને મારે જે સર્કિટમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો હોય એની સાથે સિરીઝમાં જોડવું પડે, વોલ્ટમીટર ને પેરેલલમાં કનેક્ટ કરવું પડે. સો આપણું રોંગ એટલે સીધ થઈ ગયું. યસ, સેન્સિટિવિટી. હવે આ જો આ પીવાયક્યુ જ છે, જી માં પીવાયક્યુ આવી ગયો ઓલરેડી. આપણે છોકરો કરંટ સેન્સિટિવિટી ઓલરેડી સમજ્યા. કરંટ સેન્સિટિવિટી, કરંટ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા. આની ફોર્મ્યુલા આપણે આવી ભણ્યા છીએ, phi by I या theta by I is equal to NAB upon આ લોકો K છે, આપણે C કીધું. હવે આ જ ફોર્મ્યુલાની અંદર હું શું કરું ખબર છે? બંને સાઈડ ડિનોમિનેટરમાં ખાલી R વડે ડિવાઈડ કરું. એટલે આને હું આમ લખું કે ભાઈ 5 upon I into R કરી નાખું અહીંયા, અને is equal to NAB upon C into હું R જ કરી નાખું. તો IR એટલે V નો થઈ ગયું, IR એટલે V. So 5 by V
ઇઝ ઇક્વલ ટુ NAB upon CR. તો આને વોલ્ટેજ સેન્સિટિવિટી કહેવાય. પર યુનિટ કરંટ કેટલું ડિફ્લેક્શન મળે એને કરંટ સેન્સિટિવિટી કહેવાય, જેનો યુનિટ થતો તો એમ્પિયર પર ડિફ્લેક્શન. તો પર વોલ્ટેજ કેટલું ડિફ્લેક્શન થાય એને વોલ્ટેજ સેન્સિટિવિટી કહેવાય. આનો યુનિટ થાય વોલ્ટેજ પર ડિફ્લેક્શન. હવે એક જે કોન્સેપ્ટ આવ્યો હતો ને જે ની અંદર, એ કોન્સેપ્ટ હું અહીંયા ડિસ્કસ કરું છું. ક્વેશ્ચન જ છે ટૂંકમાં. હવે માની લો આપણે કોઇલ ની અંદર નંબર ઓફ ટર્ન્સ ટ્વાઇસ કરી નાખીએ. આપણે એક કામ કરીએ કે જે ગેલ્વેનોમીટર કોઇલ છે ને, કરંટ સેન્સિટિવિટી, વોલ્ટેજ સેન્સિટિવિટી, તો નંબર ઓફ ટર્ન્સ ટ્વાઇસ કરી નાખો છો. n ડેશ ઇઝ ઇક્વલ ટુ 2n. તો મેં તમને સમજાવ્યું હતું જે દિવસે કરંટ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા ભણાવ્યું હતું તે દિવસે, તમે જો નંબર ઓફ ટર્ન ટ્વાઇસ કરી નાખો તો કરંટ સેન્સિટિવિટી ટ્વાઇસ થઈ જાય. મેં સમજાવ્યું હતું મેગ્નેટિક ફિલ્ડ ટ્વાઇસ કરી નાખો તોય કરંટ સેન્સિટિવિટી ટ્વાઇસ થઈ જાય. તમે તમારા સ્ટીફનેસ કોન્સ્ટન્ટ C ને હાફ કરી નાખો તોય તમારી કરંટ સેન્સિટિવિટી ટ્વાઇસ થઈ જાય. સો 5/I ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ 5/I. જો નંબર ઓફ ટર્ન્સ તમે કોઇલમાં ટ્વાઇસ કરો તો કરંટ સેન્સિટિવિટી ટ્વાઇસ થઈ જાય. ક્વેશ્ચન આમ હતો તો વોલ્ટેજ સેન્સિટિવિટી કેટલા ટાઈમ્સ થાય? ટ્વાઇસ થાય, 4 ટાઈમ્સ થાય, રિમેઇન સેમ, હાફ? આવો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે નંબર ઓફ ટર્ન્સ ટ્વાઇસ કરો તો કરંટ સેન્સિટિવિટી તો ટ્વાઇસ થઈ જાય, વોલ્ટેજ સેન્સિટિવિટીમાં શું ચેન્જ આવે? હાલો એ ચેક કરીએ. સો અહીંયા 5/V ડેશ કહી દઉં તો 5/V ડેશ તો n નહીં છોકરા, 2n. A B બધું એઝ ઇટ ઇઝ, C એઝ ઇટ ઇઝ. અચ્છા, નંબર ઓફ ટર્ન્સ મેં ટ્વાઇસ કર્યા. પેલા 5 ટર્ન હતા તો હવે 10 ટર્ન કરી નાખ્યા. મેં એમાં એરિયા નથી બદલ્યું. મેં એવું નથી કીધું કે ઈ ના વાયર માંથી નાનો એરિયા કરીને 10 ટર્ન કરી નાખ્યા. એવું એને કઈ કીધું જ નથી. હું તમને એમ કહું છું કે ભાઈ ટોટલ પેલા 5 ટર્ન હતા એના મેં ડબલ 10 કરી નાખ્યા. તો મીન્સ કે વિચાર કરો, 10 ટર્ન તમે કરી નાખ્યા તો નવો વાયર એડ કર્યો હશે ને, તો કરંટ ને પાસ થવા માટેની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ ને. ધારો કે એક તમે આવી રીતનું સર્કલ વિચારો, એક લૂપ વિચારો, ટર્ન નું એક લૂપ વિચારો તો આની લેન્થ 2πr થાય. એવા 5 ટર્ન હોય તો 5 into 2πr થાય. માની લો ટર્ન હું ડબલ કરી નાખું, 10 ટર્ન કરી નાખું તો હવે કરંટે 2πr into 10 પાથ પર ચાલવું પડશે ને. તો લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ ને, અને પાથની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ તો રેઝિસ્ટન્સ બી ઇન્ક્રીઝ થઈ ગયું. તમે નંબર ઓફ ટર્ન્સ ટ્વાઇસ કર્યા સો રેઝિસ્ટન્સ બી ટ્વાઇસ થઈ ગયું. વાય? બીકોઝ ઓફ રેઝિસ્ટન્સ ની ફોર્મ્યુલા ρ L by A. મટીરિયલ એનું ઈ રાખ્યું. જો પાછા જોજો, આમાં બે એરિયા આવ્યા. આ એરિયા લૂપ નો એરિયા છે, આ એરિયા છે આ, અને આ જે ρ L by A માં ઈ એક ક્રોસ સેક્શનલ એરિયા છે. વાયર હોય તો એના આડછેદનું ક્ષેત્ર ક્રોસ સેક્શનલ એરિયા છે. તો 2 2 કટ થઈ ગયા, અને 2 2 કટ થઈ ગયા તો વોલ્ટેજ સેન્સિટિવિટી નું ઇટ રિમેઇન કોન્સ્ટન્ટ. એમાં કઈ ચેન્જ. તો મેં નંબર ઓફ ટર્ન્સ ટ્વાઇસ કરી નાખ્યા તો કરંટ સેન્સિટિવિટી ટ્વાઇસ થઈ જાય. જે આપણે એનું ફાઇનલ આન્સર કે ભાઈ કરંટ સેન્સિટિવિટી ઈ ટ્વાઇસ થઈ જશે, પણ વોલ્ટેજ સેન્સિટિવિટી રિમેઇન સેમ. એની ચેન્જ થાય. એનું રીઝન મેં કીધું કે લેન્થ ટ્વાઇસ થઈ ગઈ એટલે રેઝિસ્ટન્સ ટ્વાઇસ થઈ ગયો. ચલો, આ તમને ઓલરેડી લખીને આપ્યું હતું એનસીઆરટી ની અંદર. એનસીઆરટી રીડ કરવી શા માટે અનિવાર્ય છે એનો અપ્રૂવ. કારણ કે આ લોકો એટલી બધી મલ્ટિપલ શિફ્ટમાં એ લોકો પેપર લે છે, તો એનસીઆરટી માંથી દરેક શિફ્ટના લેવલને બેલેન્સ કરવા માટે એને અમુક અમુક ક્વેશ્ચન આવી જગ્યાએથી પૂછવા જ પડશે કે જે લેવલ બેલેન્સ કરવામાં, ઈઝી કરવામાં હેલ્પ કરતો હોય. જો an interesting point to note is that increasing the current sensitivity may not increase the voltage sensitivity. Number of turns twice થઈ ગયા તો એની current sensitivity twice થઈ ગઈ. But however the resistance of the galvanometer is also likely to double.
since it is proportional to length of the wire, R is directly proportional to L. So voltage sensitivity remain unchanged. હવે આવો ક્વેશ્ચન બી આપણે કાલે જોયો હતો. આ જે છે એ કાલે આપણે સમજ્યા હતા 48 એનો બી પાર્ટ છે. કાલે આપણે એ પાર્ટ ઓલરેડી જોયો હતો. જો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ there are 21 marks. મેં કીધું હતું જેટલા માર્ક હોય ને એનાથી આપણે 0 to 20 division એનાથી ઓછું એક લેવા. 21 marks, that means 20 division on the dial of a galvanometer. That is, there are 20 division. On passing 10 microampere current through it, it shows a deflection of 1 division. That means કે 1 division માટે 20 microampere current જોઈએ છે. Sorry, 10 microampere. તો total 20 division નું તમારે deflection જોતું હોય તો કેટલો કરંટ જોઈએ? તો એ કરંટ થઈ ગયો 200 માઇક્રોએમ્પિયર. આ તમારી IG થઈ ગઈ. IG થઈ ગયું ભાઈ. હવે એમ કે છે it is shows a deflection of 1 division. Its resistance is 20 ohm. એટલે મને ગેલ્વેનોમીટર ની કોઇલ નો રેઝિસ્ટન્સ 20 ohm આપ્યો છે. How can the original galvanometer be converted into a voltmeter which can measure a potential difference of 1 volt? 1 volt નો potential difference measure કરે. આપણે સમજ્યા તો કરી છોકરો કે ગેલ્વેનોમીટર સાથે હું સિરીઝ રેઝિસ્ટર કનેક્ટ કરી દઉં તો આ બેનું મિક્સિંગ છે ને આ વોલ્ટમીટર બની ગયું. જો આ વોલ્ટમીટર કહેવાય. બસ બીજું કઈ નથી. તો મારે કેટલો સિરીઝ રેઝિસ્ટર કનેક્ટ કરવો પડે પૂછ્યું છે. મને આરજી ઓલરેડી ગિવન છે તો હું અહીંયા લખી નાખું V is equal to ફોર્મ્યુલા. હા, મને સ્પેસિફિક કરંટ નથી આપ્યો તો મારે આઈજી જ લેવો પડે. આરજી પ્લસ આરએસ. ચલો કેટલા વોલ્ટ નું ગેલ્વેનોમીટર બનાવું? તો કે ભાઈ મેઝર અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 1 વોલ્ટ. તો V ની જગ્યાએ 1. આઈજી કેટલો ભાઈ? આઈજી સો કે 200 માઇક્રો એટલે 10⁻⁻6. ચલો ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ કેટલો? આરજી. તો કે આરજી છે 20 પ્લસ મારે આરએસ જોઈએ છે. તો હવે સિરીઝ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો. ચલો આ એક કામ કરીએ છોકરા. 200/10⁻⁻6. 10⁻⁻6 ને ઉપર લઈ લો તો 10⁻+6 આવી જાય. અપોન મારે 200 લખાય. ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ આરએસ થયું. 20 ને કટ કરી નાખો. 10,000/2 એટલે 5,000. 5,000 -20. 5,000 -20. So 4,980. 4,980 ઓહમ. સિમ્પલ. અને આ શેમાં કનેક્ટ કરવાનો પાછો? સિરીઝમાં. આ સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ 4,980 ઓહમ should be joined. ઇફેક્ટિવ એટલે કયો? તો કે આ બેયનો તમને કોઈ વોલ્ટમીટર નો રેઝિસ્ટન્સ પૂછે તો તમારે કહી દેવાનું બકા આરજી પ્લસ આરએસ. સિરીઝ રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? 4,980. આરજી કેટલો હતો? 20. સો ટોટલ 5,000. ફિનિશ. હવે આ ક્વેશ્ચન જોજો. આ ક્વેશ્ચન શું કહે છે? અ ગેલ્વેનોમીટર. હું હમણાં કોકને પૂછવા આવું છું પાછો. A galvanometer is converted. A galvanometer is converted into a voltmeter and 50 volt is the voltage measuring capacity of the voltmeter if G is equal to 2 kilo ohm. Means કે આ galvanometer છે એનો રેઝિસ્ટન્સ 2 કિલો ઓહમ એટલે 2000 ઓહમ મને આપ્યો છે. તો આમાં મને કે સિરીઝ રેઝિસ્ટન્સ ને કનેક્ટ કરવાની વાત જ નથી કરી હજી. સો galvanometer is converted into voltmeter and 50 volt is the voltage measuring capability of voltmeter if galvanometer is equal to 2 kilo. મીન્સ કે અહીંયા સિરીઝ બીરીઝ રેઝિસ્ટન્સ હશે પણ મને તો એક જ રેઝિસ્ટન્સ એને આપ્યો છે. કેલ્ક્યુલેટ ધી મેક્સિમમ કરંટ મેઝરિંગ એબિલિટી ઓફ ધી ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર ની મેક્સિમમ કરંટ મેઝર કરવાની એબિલિટી એને આપણે શું કહી દઈએ છીએ? આઈજી.
તો અહીંયા તો મારે એક જ ફોર્મ્યુલા લખાય. આ બંને વચ્ચેનો પોટેન્શિયલ એને મને આપ્યો છે કેટલા વોલ્ટ, તો કે ભાઈ 50 વોલ્ટ. તો મારે તો સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરાય ને, V ઇઝ ઇક્વલ ટુ IG. બીજો ક્યાં મને એનો કોઈ રેઝિસ્ટન્સ જ આપ્યો છે. V કેટલા વોલ્ટ ભાઈ 50. અચ્છા, કરંટ મારે જોઈ છે, IG મારે જોઈ છે. ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ કેટલો, તો કે ભાઈ 2000. તો અહીંયા આપણે ચેક કરવા જઈએ તો IG ઇઝ ઇક્વલ ટુ 50 અપોન 2000, 2 કિલો ઓહમ હતું, તો 0 0 ગયું. તો આ જે છે એ 1 અપોન શું આવ્યું છોકરાઓ 40. 1 અપોન 40 એટલે 1/4 0.25 થશે, એટલે 25 into 10 raised to minus 2 થશે. તો આ 25 into 10 raised to minus 3 એમ્પિયર થઈ જશે. લા જાગો છો પાક્કો? ખબર પડી મેં શું કીધું? અહીંયા મને સિરીઝ રેઝિસ્ટન્સ ની કઈ વાત જ નથી કરી, તમારે આજ લઈ લેવો પડે. હવે શું કે છે જો, what will be done to increase the voltage measuring ability of the voltmeter up to 440 volt? તો ભાઈ હવે તમારે આ વોલ્ટમીટર ની આ જ કોન્સેપ્ટ મેં તમને હમણાં સમજાયો કે ભાઈ IG એટલો નાનો હતો તો એ 50 વોલ્ટ જ મેઝર કરી શકતો હતો, કારણ કે IG સ્મોલ હતો. હવે મારે IG સ્મોલ ને કમ્પન્સેટ કરવો છે, એને કઈ અટકાવી નહીં શકું, તો એક સિરીઝ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઉં તો લાર્જ વોલ્ટેજ હું મેઝર કરી શકું. સો હવે V ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RS સિરીઝ રેઝિસ્ટન્સ, અને સાથે સાથે ગેલ્વેનોમીટર તો હતું જ તે બાજુ, એનું રેઝિસ્ટન્સ G તો આવી જ ગયું. કેટલા વોલ્ટ મેઝર કરવા છે, તો કે ભાઈ 440. અચ્છા, IG તો આવ્યું પણ આપ્યું જ છે, ધેટ ઇઝ 25 ઇન્ટુ 10 raised to minus 3. ચલો સિરીઝ રેઝિસ્ટન્સ કેટલો એ તો પૂછ્યું છે, આ મને આપ્યો છે 2000. તો અહીંયા આમ નો લખાય 440 અને 10 raised to minus 3 ને ઉપર લઈ લો એટલે પ્લસ 3 થઈ જાય, અપોન 25 ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ 2000. તો હવે તમે અહીંથી ચેક કરવા જાઓ તો આ ચેમ થશે ભાઈ, 25 minus 2000 ને ન્યા જવા દો. શું લાગે છે કેટલું થશે? આનું કેલ્ક્યુલેશન કરો. RS ઇઝ ઇક્વલ ટુ શું થાય છે મને કયો? હાલો, કયો આન્સર લાગે છે? ઘણા તો આમ નામ જોઈ કહી દેશે. એ હા બોલો મોરબી. હા 15600. આ જો આવો ક્વેશ્ચન સારું થયું આવ્યું, આવો તમારે નીટમાં આવ્યો હોય ને, બાપના સમજે જો આ કઈ કર્યું તો એક જ છે, જો ને યાર 25 મિલી એમ્પિયર વાળું એક જ છે. ના ના એક છે ભાઈ, કરવું પડે ભાઈ, હમ છૂટા કરવું પડે. એ બીજો છે, મને લો ઘણી વખત એક જ 25 મિલી એમ્પિયર આપ્યો હોય પૂરું, પછી ગણવા ન જોવાય. આર ઘણા પાછા કે 12 માં એક આવડે એટલે ને કરું તો અલગ વાત છે, બાકી ટાઈમ તમારે વેસ્ટ ન કરાય. સીધું 25 આપ્યું છે, કામકાજ પૂરું. નેક્સ્ટ. અચ્છા, આ હોમવર્કમાં છે, આ હોમવર્ક થાય વાત છે. સોરી, આ એક ક્વેશ્ચન જો, આવો આપણે કાલ સમજ્યા હતા. અ વોલ્ટમીટર, કાલે એ મીટર માટે જોયું હતું, આજે વોલ્ટમીટર માટે. અ વોલ્ટમીટર has a resistance of G ohm, okay, and range of V volt. The resistance required in series to convert it into a voltmeter of range NV. એટલે પહેલા વોલ્ટમીટર એટલે આપણે ખરેખર તમને ખબર જ છે ગેલ્વેનોમીટર હતું, અને અહીંયા આપણો વોલ્ટેજ જે મેઝર થતો હતો એ IG ઇન્ટુ RG જેટલો હતો. હવે મારે જે વોલ્ટેજ મેઝર થાય એની કરતા n ટાઈમ્સ કરવું છે, અને એટલા માટે હું એક સિરીઝ રેઝિસ્ટન્સ ને કનેક્ટ કરું છું RS ને. તો હવે અહીંયા વોલ્ટેજ V નો લખાય, મારે V ડેશ લખાય, ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ કરંટ IG જેટલો જ લઈ લઈએ ઇન્ટુ G નો રેઝિસ્ટન્સ RG પ્લસ RS થઈ ગયું. અચ્છા, મારે V ડેશ કેટલો કરવો, તો કે પહેલા જે V વોલ્ટ હતો એની કરતા 10 ટાઈમ્સ કરવો, તો V ડેશ ની જગ્યાએ NV મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RG પ્લસ RS. અચ્છા, V ની વેલ્યુ પાછી અહીંયા મૂકી દો, V ડેશ મારે NV કરવો છે, NV, અને V ની જગ્યાએ શું છે ભાઈ, V ડેશ NV, V ની જગ્યાએ હું IG ઇન્ટુ RG મૂકી દો, તો IG કેન્સલ થઈ ગયું. મને શું જોઈ છે RS, so RS is equal to NRG minus RG. RG કોમન લઈ લો, RG into n minus 1, yeah, G into n minus 1 B.
ડન. આગળ વધે. આ સીધું આ ઇક્વેશન યાદ રાખી લ્યો તો સારું. જો મને એવું નથી લાગ્યું કે વેલ્થ મીટર કે ગેલ્વેનોમીટર માં ક્યાંય આપણે ઇક્વેશન યાદ રાખવું પડે, કોન્સેપ્ટ યાદ રાખો. ઓલામાં પીડી સેમ થાય, આમાં v ઇઝ ઇક્વલ ટુ આર કરવાનું. ઓકે, આગળ बढ़े. चलो बी आए होमवर्क जो आओ क्वेश्चन કેટલો ઈઝી હો, જે 2017 ખાલી તમને કહું છું. when a current of 5 milliampere is passed through a galvanometer having a coil of resistance 15 ohm, તો આ G આપ્યો કહેવાય, RG આપ્યો કહેવાય. it shows full scale deflection, means કે IG આપ્યું. the value of the resistance, કઈક અવાજ આવે છે લાઈન, મને એમ તું ધરતીકંપ ન થયો ને કઈ. the value of resistance to be put in series એટલે RS with the galvanometer to convert it into voltmeter of range 0 to 10 volt. તો અહીંયા કદાચ તમે ઓલી સીધી ફોર્મ્યુલા યાદ રાખી હોય પણ મને પોતાને જ યાદ નથી, તો હું તો આમ જ લખીશ IG into RG plus RS. 10 વોલ્ટ છે, IG છે, RG છે, RS પૂછ્યું છે, કામ થઈ ગયું પૂરું. ખાલી અડધી મિનિટમાં થઈ જાય એવો ક્વેશ્ચન હતો. હોમવર્ક યસ, આ જોજો આ ક્વેશ્ચન. એક a voltmeter, sorry, a voltage of resistance 2000 ohm, a voltage of resistance 2000 ohm, 2000 નથી, sorry, 20000 reads 5 volt. તો ટૂંકમાં એક વોલ્ટ મીટર હતું, એ કેટલા વોલ્ટ મેજર કરતું હતું, તો કે ભાઈ 5 વોલ્ટ હતું, 5 વોલ્ટ મેજર કરતું. અચ્છા, કેટલો રેઝિસ્ટન્સ તમને આપ્યો હતો? 20000 ઓહમ આ તમને આપ્યો હતો. તો હવે મારે અહીંયા પહેલા એક કામ કરે, આને એકોર્ડિંગ કરંટ ફાઇન્ડ કરી લેવાય. તો કરંટ કેટલો હોવાનો? V is equal to IR 5/20,000 to make it reach 20 વોલ્ટ. હવે મારે એવું ઈચ્છા છે કે આ વોલ્ટ મીટર 20 વોલ્ટ મેજર કરે, 20 વોલ્ટ. the extra, main વાત, the extra resistance required it, એટલે 20,000 તો ખરી જ તે, બીજો એક્સ્ટ્રા કેટલો મારે કનેક્ટ કરવો પડે એ મને પૂછ્યો છે. તો નો પ્રોબ્લેમ ભાઈ, હું અહીંયા એક કામ કરું, V is equal to again એ જ કોન્સેપ્ટ યુઝ કરું, IR. ચલો વોલ્ટેજ V is equal to I, ટોટલ હું લખી નાખું વોલ્ટમીટર નો રેઝિસ્ટન્સ પ્લસ સિરીઝ નો. ચલો ટોટલ કેટલા વોલ્ટ? 20 વોલ્ટ. કરંટ ઈ તે બકા 5/20,000. અને કારણ કે મેં RS રાખ્યો કોક કે એમ કેમ થયું, મેં સિરીઝ રેઝિસ્ટન્સ એડ કરી દીધું. વોલ્ટમીટર નો કેટલો હતો પેલા મળશો, તો કે 20,000 અને પ્લસ મારે RS જોઈ છે. તો હવે તમે અહીંયા ચેક કરવા જાઓ, જો શું થશે. આ બંને કેટલો થશે, અહીંયા આપણે પહેલા 20 વોલ્ટ મારે મેજર કરવું છે અને કરંટ મેં અહીંથી યુઝ કરીને આપણે એપ્લાય કરી દઈએ. આ 1/4000 લખાય છોકરો, 5/20,000 છે તો 1/4000, થોડું કેલ્ક્યુલેશન ઈઝી પડે એટલે. તો 4000 into 20 એટલે 80,000. 80,000 is equal to 20,000 plus RS. તો RS ની વેલ્યુ 60,000 in series. પાછું પેરેલલ આપ્યું, અહીંયા તો 60,000 in series. એક્સ્ટ્રા આ તો હતો જ તે, આ તો રહ્યો જ તે જ. એક્સ્ટ્રા કેટલો એડ કરવો પડશે કે જેથી કરીને મારી રેન્જ વધી છે. જે પેલા 5 વોલ્ટ મેજર કરતું હતું એ 20 વોલ્ટ સુધી મેજર કરી શકે. ભાઈ રેડી બધાને? ઓકે, આ હોમવર્ક. આવો એક ક્વેશ્ચન પૂછ્યો તો જે તે યરે 2020 માં. A galvanometer is used in laboratory. Galvanometer is used in laboratory for detecting the null point. Null point એટલે મેં તમને કીધું હતું 0. Galvanometer null point in electrical experiment.
if on passing a current of 6 milliampere, it produces a deflection of 2 degree. It's figure of merit. આવું ક્યારેક એ લોકો વર્ડ લખીને આપે, ફિગર ઓફ મેરિટ. હવે એમ કે આવું તો આપણે કઈ ભણ્યા જ નથી, બુદ્ધિ વપરાય. યુનિટ જો તો યુનિટ, એકમ જો, એમ્પિયર પર ડિવિઝન કે છે, એટલે તમને I/5 પૂછે, બસ બીજું કઈ નથી પૂછતું. કરંટ છે 6 મિલી એમ્પિયર અને 2 ડિગ્રી એટલે 2 ડિવિઝન કરી નાખો તો અહીંયા 3 into 10⁻³ એમ્પિયર પર ડિવિઝન. એ પૂરું. ક્યારેક આપણે આવું સમજાય. હજુ તમને ફિગર ઓફ મેરિટ ના બે ક્વેશ્ચન કરાવું છું, બટ અહીંયા આપણે જોવાય કે યુનિટ તો આવા જાય બે સાહેબ. પૂરું. મને I/5 પૂછ્યું છે એ. પછી નેક્સ્ટ. યસ, જો આ ક્વેશ્ચન જો. આ ક્વેશ્ચન શું કે છે? અ વોલ્ટમીટર ઓફ અ વેરી હાઈ રેઝિસ્ટન્સ. એટલે ખરેખર મને કઈ કીધું અહીંયા વેરી હાઈ કીધું જ છે, એટલે મારે તો આ ઇન્ફાઇનાઇટ જ એઝ્યુમ કરી લેવાનું. અ વોલ્ટમીટર ઓફ a very high resistance is joined in the circuit as shown in the figure. સર્કિટમાં દેખાઈ રહ્યું મુજબ કનેક્ટ કર્યું છે. The voltage shown by this voltmeter will be. તો આ વોલ્ટમીટર કેટલો વોલ્ટેજ શો કરશે? પહેલા આ વોલ્ટમીટર આ બંને પોઈન્ટ ને અક્રોસ પીડી મેઝર કરશે. વોલ્ટમીટર ના બે પોઈન્ટ હોય, એ પોતે બે પોઈન્ટ ને અક્રોસ, એટલે જ મેં લખાયું છે ઇટ સેલ્ફ. એના જ બે પોઈન્ટ ના વોલ્ટમીટર ના બે એન્ડ હોય, બંને પોઈન્ટ વચ્ચેનો પીડી મેઝર કરે. અહીંયા એ 10 ઓહ્મ ને અક્રોસ પીડી મેઝર કરશે. પણ પહેલા મને ટોટલ કરંટ હોય તો હું આયન કરીને આન્સર આપી શકું. કરંટ નથી, ટોટલ કરંટ ફાઇન કરીએ ચાલો. તો સર્કિટમાં ટોટલ કરંટ, ટોટલ વોલ્ટેજ 10, ટોટલ રેઝિસ્ટન્સ. આ ઇન્ફાઇનાઇટ છે એટલે કરંટ આમ જ જવાનો હોય બકા. કરંટ આમ જ જાય, કારણ કે અહીંયા તો ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે આ બ્રાન્ચમાં જાય જ નહીં. તો આનો ઇન્ફાઇનાઇટ લેવાનો જ ન આવે, 10 અને 10 જ આવે. તો ટોટલ 20 એટલે 1/2 એમ્પિયર. અચ્છા, વોલ્ટમીટર નું રીડિંગ જોઈએ છે તો IR કરી નાખવાનું. I છે 1/2, R છે 10, તો સિમ્પલ 5 વોલ્ટ. એ પૂરું. પણ આમાં મારી વોલ્ટમીટર ને ઇન્ફાઇનાઇટ લેવાનો, ટૂંકમાં કહેવાનું મિનિંગ એ છે. કીધું નથી તો મારે આઈડિયલ લઈ લેવાનો, કીધો હોત તો લેવું પડે. એવો મેં તમને કરાવ્યો છે 60 ઓહ્મ લઈને. એ 5 વોલ્ટ. પછી એના જેવા થોડાક પ્રેક્ટિસ કરી નાખવાની, એટલે તમારી આ રીતનું કે પૂછવાનું હોય તો ગ્રીપ આવી જાય. બધા ગુજકેટના એના બધાના છે. યસ, આ ક્વેશ્ચન જો નીટ 2015 નો. આ ક્વેશ્ચન એમ કે છે A, B and C are voltmeters of resistance R, 1.5R and 3R. આ A છે, એનો R. B છે, એનો 1.5R અને C છે, એનો 3R. A, B, C are voltmeters R, 1.5R and 3R respectively as shown in the figure. When some potential difference is applied between X and Y. X અને Y વચ્ચે આપણે potential difference apply કરીએ છીએ. The voltmeter readings are VA, VB and VC respectively. સેમ હશે, અલગ અલગ હશે, તમે બરાબર જોજો. જો છોકરા, એક વાત પાકી છે, બી અને સી બે વોલ્ટમીટર શેમાં કનેક્ટ કર્યા છે? પેરેલલમાં. તો પેરેલલમાં તો વી કેવો હોય? સેમ જ હોય. તો એક વાત તો પાકી થઈ ગઈ કે બી અને સી બે પેરેલલમાં છે, તો જેટલો બી ને અક્રોસ પીડી હોય એટલો જ સી ને અક્રોસ પીડી હોય. એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી. બોલો, આટલું ડન બધાને? પાક્કું? વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી થઈ. હવે એ માટે ચેક કરીએ, કઈ વાંધો. પહેલા આ બે નું ઇક્વિવેલન્ટ જોવો તો તમે, આ એક્સ છે, અહીંયા હું આ વોલ્ટમીટર મેં જોડ્યું છે, એનો રેઝિસ્ટન્સ આર છે. આ 1.5R ને 3R પેરેલલમાં આવ્યા, તો 1.5R into 3R એટલે 4.5R² upon 4.5R. તો એ આર જ આવ્યું. તો બી અને સી થી ધારો કે એક વોલ્ટમીટર ડી બન્યું કે જેનો રેઝિસ્ટન્સ એ આર જ છે. અચ્છા, હવે આ એ અને ડી સિરીઝમાં છે, સિરીઝમાં કરંટ સેમ હોય તો આ બેના રેઝિસ્ટન્સ એ સેમ છે. હવે ખરેખર મેં એમ કીધું હતું કે ભાઈ સિરીઝ કનેક્શનમાં પીડી જુદા જુદા હોય,
પણ આ એ અને ડી બે વોલ્ટમીટર માંથી પાસ થતો કરંટ સેમ, બેયના રેઝિસ્ટન્સ સેમ, તો આને અક્રોસ જેટલો પીડી હોય એટલો જ ડી ને અક્રોસ હોય, અને ડી કોની જગ્યાએ આવ્યું, બી અને સી ની જગ્યાએ, તો એટલો જ એનો હોય. મારી વાતને રિપીટ કરું છું, મેં બી અને સી ની જગ્યાએ ડી લીધું, એનો રેઝિસ્ટન્સ આર જ, એ નો યાર ડી નો યાર. અચ્છા, બે માંથી પાસ થતો કરંટ સેમ, તો વીએ ઇઝ ઇક્વલ ટુ વીડી થવાનું ડેફિનેટલી. એ અને ડી ના રીડિંગ સેમ. ડી કોની જગ્યાએ આવ્યું હતું, બી અને સી ની જગ્યાએ, અને બી અને સી પેરેલલ માં હતા બકા, તો આ બે પેરેલલ ની જગ્યાએ મેં ડી મૂક્યું, તો બી અને સી ને અક્રોસ ઈ જ પોટેન્શિયલ ડિફરન્સ રહે જે ડી ને અક્રોસ હોય. તો ડી ને અક્રોસ ઈ જ બી ને અક્રોસ ઈ જ સી ને અક્રોસ, ડી ને અક્રોસ ઈ જ એ ને અક્રોસ, તો વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી. રેડી? પાક્કો? મોરબીમાં પેલો ભાઈબંધ, હા ટેકા સરકાર રહેવા દે ભાઈ, નહીતર હુઈ જઈશ પાછો. ચાલો એ હવે આ ક્વેશ્ચન જો, a galvanometer of resistance 50 ohm is connected to a battery of 8 volt. A galvanometer of resistance 50 ohm is connected to a battery of 3 volt along with a resistance of 3950 ohm in series. તો આ એક ગેલ્વેનોમીટર આપણને કીધું છે, એનો રેઝિસ્ટન્સ મને અહીંયા 50 ઓહમ આપ્યો છે, એને 8 વોલ્ટની બેટરી સાથે મેં કનેક્ટ કર્યું છે, 8 વોલ્ટની બેટરી સાથે, અને સાથે સાથે સિરીઝમાં લીધું છે 3950 ઓહમ, 3950 ohm. A full scale deflection of 30 division is obtained in the galvanometer. ગેલ્વેનોમીટરમાં મને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન એટલે આઈજી કરંટ હશે. In order to reduce the current, in order to reduce this deflection means current to 15 division એટલે હાફ કરી નાખવું છે, the resistance in series should be, સિરીઝમાં કેટલો રેઝિસ્ટન્સ કનેક્ટ કરવો પડે. ચાલો પહેલા આ ડેટા પરથી હું આઈજી શું ન લખી શકું, આઈજી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ 8 upon total resistance 3950 plus 50 4000, so 1 upon 500 ampere. હવે એમ કહે છે કે હું a full scale deflection મળ્યું, પછી in order to reduce deflection 15 division the resistance in series should be. તો હવે આ ગેલ્વેનોમીટર છે અને આ 3950 હું આ એક સિરીઝ રેઝિસ્ટન્સ આરએસ કનેક્ટ કરી દઉં, આ 8 વોલ્ટની બેટરી, આનો રેઝિસ્ટન્સ આપણને 50 ઓહમ કીધો જ છે, મારે આમાં રીડિંગ હવે આઈજી નથી જોતું, આઈજી બાય 2 જોતું. હે સાહેબ કેમ ખબર પડી? અરે બકા નહોતું કીધું, થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. પહેલા ડિફ્લેક્શન તને 30 ડિવિઝન મળતું હતું, હવે 15 ડિવિઝન થઈ ગયું, તો કરંટ હાફ થઈ ગયું. પહેલા આઈજી હતું, હવે આઈજી બાય 2 થઈ ગયું. ચલો તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ, આપણે તો બેઝિક ફોર્મ્યુલા, V ઇઝ ઇક્વલ ટુ આઈજી ડેશ કહી દેવાનું, આઈજી ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈજી બાય 2 ઇન્ટુ સિરીઝમાં તો કે ગેલ્વેનોમીટર નો પ્લસ ઓલો સિરીઝ રેઝિસ્ટન્સ. V કેટલું તો કે 8, આઈજી ડેશ કેટલું તો કે આઈજી બાય 2, આઈજી કેટલું છે છોકરાઓ 1/500, સો 2/500 કરી નાખું, સોરી યસ 1/1000 થઈ જશે. આઈજી ડેશ છે આઈજી બાય 2, આઈજી 1/500, તો આ થઈ જશે 1/1000. સો અહીંયા હું આઈજી ડેશ ની જગ્યાએ 1/1000. અચ્છા આરજી કેટલું તો કે આરજી જ હતું એનું 50 પ્લસ મને આરએસ પૂછ્યું છે, તો 1000 into 8, 8000 minus 50 કરીએ તો 7950 ઓહમ. આમાં એક ક્વેશ્ચન થાય કે હે સાહેબ તમે 3950 પાછા કેમ ન લખ્યા? અરે કેસ જ બદલાઈ ગયો, પહેલા હતું ત્યારે આઈજી હતું, હવે ગેલ્વેનોમીટર એનું રહ્યું, મારે સિરીઝ રેઝિસ્ટન્સ કેટલો એડ કરવો પડે કે જેથી કરીને આઈજી માંથી આઈજી બાય 2 થઈ જાય. તમે કયો એ મારે ત્યારે લેવો પડે જ્યારે મને એવું કીધું હોય કે એક્સ્ટ્રા કેટલું હવે એડ કરવો પડશે, તો કે ઓલરેડી ભાઈ 3950 હતો, એક્સ્ટ્રા પૂછે એ અલગ વાત છે. અહીંયા તો મારે ડાયરેક્ટ આર એસ જ કનેક્ટ કરી દેવો પડે કે ગેલ્વેનોમીટર સાથે આરએસ માં લઈ લીધો. ડન? શ્યોર? કનૈયા જાગે છો ને ભાઈ? ઓકે ચલો આ ક્વેશ્ચન બી સરસ છે, નીટ 2012 નો છે.
a millivoltmeter of 25 millivolt range. ઓહો, a millivoltmeter. હું એક કામ કરું, હું વોલ્ટમીટર લઈ લઉં. આ વોલ્ટમીટર છે જેની મને રેન્જ એટલે એના વોલ્ટમીટર નું રીડિંગ આપ્યું છે 25 millivolt is to be converted into an ammeter. એ બાપુ ગેલ્વેનોમીટર ને એમીટર માં નહીં, વોલ્ટમીટર ને એમીટર માં કન્વર્ટ કરવાનો છે. રાજકોટ ગુરુકુળ જાગો છો ને બધા? હા, ઓકે, તો વાંધો નહીં. મારે વોલ્ટમીટર ને એમીટર માં કન્વર્ટ કરવું છે. કન્વર્ટેડ ઇન્ટુ એન એમીટર of 25 ampere range. The value of necessary shunt will be. તો ખરેખર આને થોડુંક વોલ્ટમીટર ને ખોલીને જોઈએ તો એની અંદર હોતું શું? તો કે કાંઈ નહીં ભાઈ, ગેલ્વેનોમીટર અને લાર્જ વેલ્યુ નું સિરીઝ રેઝિસ્ટન્સ હતું. હવે મારે વોલ્ટમીટર ને એમીટર માં કન્વર્ટ કરવું તો મારે એક શન્ટ કનેક્ટ કરી દેવો પડશે. પૂરી થઈ ગઈ વાત. તો આ તમારી પાસે આખું તૈયાર થઈ ગયું એમીટર. તો હવે એની પાછી તમને રેન્જ આપી દીધી 25 એમ્પિયર ની રેન્જ. ધી વેલ્યુ ઓફ નેસેસરી શન્ટ વિલ બી. શન્ટ ની મને શું પૂછી છે? વેલ્યુ. આમ આપણે એવું કહી શકીએ આને અક્રોસ પીડી ને આને અક્રોસ પીડી બે સેમ હોય. તો હું શન્ટ માટે ન લખી શકું. વી ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ શન્ટ. ચલો, કેટલો કરંટ, રેન્જ કેટલી હોવી જોઈએ ભાઈ? તો કે 25. શન્ટ ની વેલ્યુ મારે જોઈ છે. વોલ્ટેજ કેટલો? તો કે વોલ્ટેજ, અચ્છા, આને અક્રોસ વોલ્ટેજ હશે એટલો જ ગેલ્વેનોમીટર અને સિરીઝ રેઝિસ્ટર ને હશે. અને આ વોલ્ટમીટર એટલે ખરેખર આમ જ હતું ને બકા, આ ખરેખર આરજી પ્લસ આરએસ જ હતું ને. તો એને અક્રોસ તો વોલ્ટેજ મને આપ્યો છે ને, ઈ જ સીધો મૂકી દઉં ને. 25 ઇન્ટુ 10⁻³ પૂરું. 10⁻³ 0.001. આ ઈ જ છે ને, આરજી પ્લસ આરએસ જ છે. અહીંયા આરજી પ્લસ આરએસ જ આવ્યું. તો આને અક્રોસ હોય, આને અક્રોસ જ હોય. ટોટલ મારે રેન્જ 1 એમ્પિયર ની રાખવાની. તો V ઇઝ ઇક્વલ ટુ IR કર્યું. આને અક્રોસ ને આને અક્રોસ. ટોટલ તમને આપ્યું છે. રેન્જ કેટલી ભાઈ? 25 એમ્પિયર. ડન. આ ક્વેશ્ચન રિવાઇઝ ન કર્યો હોય ને તો ન આવડ્યું, એ પાક્કું જ છે. કારણ કે તમને ત્યાં આ વિઝ્યુઅલાઇઝ થવું પડે કે 25 મિલીવોલ્ટ રેન્જ એટલે મને V આપી દીધો છે. હવે હું શન્ટ કનેક્ટ કરું તો આને અક્રોસ V જ રહી, આને અક્રોસ V ઇઝ ઇક્વલ ટુ IS મારે કરી દેવાનું. અને મને કરંટ એને કીધો છે કન્વર્ટેડ ઇન્ટુ a મીટર ઓફ 25 એમ્પિયર રેન્જ. સો અહીંયા એ. ચલો, આ હોમવર્ક આ જુઓ. નીટ 2018 ક્વેશ્ચન શું કહે છે? કરંટ સેન્સિટિવિટી of a moving coil galvanometer is 5 division per milliampere. એટલે 5 by I આપ્યો કહેવાય. 5 division. હારા છોકરાઓ છેદમાં જે ઓલો ડિનોમિનેટર માં મિલી છે ને એને જોતા જ નથી. 10⁻³ ઉપર આવી જાય તો 10⁻+3. 5 division per ampere. And its voltage sensitivity એટલે 5 by V is 20 division per volt. The resistance of the galvanometer. ઠીક, તો આમાં મારે ઓલી ફોર્મ્યુલાનો યુઝ કરવાનો કે 5 by I એટલે હું મૂકી દઉં NAB/C અને 5 by V એટલે હું મૂકી દઉં NAB/CR. બંનેનો રેશિયો લઈ લો. કરી નાખશું ને. હવે આ કીધો આ તો બે ઉડી જશે, NAB/C. બાકી તો છે તમારી પાસે. તમારે રેશિયો લેવાનો હતો. ચાલો, અહીંયા આપણું ને ગેલ્વેનોમીટરના વોલ્ટમીટર પરની જેટલી એપ્લિકેશન હતી એ પૂરી થઈ ગઈ. આ ટેક્સ એક્સરસાઇઝ સરસ છે, ભલે છીબી લખ્યું પણ કામની છે, પૂછાઈ શકે એવી છે. નીટ એઝ વેલ એઝ JEE. જો ક્વેશ્ચન આપણો આખે રીડ કરી અહીંયા શું કહેવા માંગે છે. અ uniform magnetic field of 1.5 Tesla exists in a
cylindrical region exists in a cylindrical region of radius 10 centimeter. એટલે 10 સેન્ટીમીટર રેડિયસ વાળું એક આપણું રિજન છે સિલિન્ડ્રિકલ અને એમાં 1.5 ટેસ્લા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. ઇટ્સ ડાયરેક્શન પેરેલલ ટુ ધ એક્સિસ અલોંગ ઈસ્ટ ટુ વેસ્ટ. ચલો હું આવું એક કામ કરું ભાઈ, એક સિલિન્ડર આપણે અહીંયા તૈયાર લઈ લઈએ. હાલો છે તો હું પછી એક સિલિન્ડર હું આમાં રોટેટ કરી નાખું. યસ, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ આપણે શો કરી નાખીએ. આ જે છે એક નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. ચલો આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ તમને ક્યાંથી ક્યાં કીધું છે? ઈસ્ટ ટુ વેસ્ટ. એટલે આ ડાયરેક્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ડાયરેક્શનમાં આમ બધે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. તારી ભલી થાય. અહીંયા આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે એમ કે છે અ વાયર કેરિંગ કરંટ 7 એમ્પિયર ઇન નોર્થ ટુ સાઉથ ડાયરેક્શન. વાયરમાં જે કરંટ આપ્યો છે એ ઉત્તરથી દક્ષિણ, નોર્થ થી સાઉથ જાય છે. પાસીસ થ્રુ ધીસ રિજિયન. એટલે ખરેખર હું તમને સાચું કહું ને, જો અહીંયા મારી પાસે આમ નામ સમજાશે નહીં તમને. આવી રીતનું એક સિલિન્ડ્રિકલ રિજિયન છે. હાલો, આ જગાડવા માટેની વાત છે. તો એક સિલિન્ડ્રિકલ રિજિયન છે. અહીંયા આપણે આમ જોવા જઈએ ને તો તમે આવું સમજ્યા કે આ ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ અને નીચે સાઉથ. આમ નથી સમજવાનું. સમજવાનું આમ છે. આ ઈસ્ટ વેસ્ટ ઓકે, અમદાવાદ. આ જે છે ને આ ડાયરેક્શનમાં હોરિઝોન્ટલ પ્લેનમાં આ સાઉથ છે ને આ નોર્થ છે. ટૂંકમાં નોર્થ અંદર છે ને સાઉથ બહાર છે. તો જ તમને પરફેક્ટલી વિઝ્યુલાઇઝેશન થશે. આ મારું ઈસ્ટ છે, આ મારું વેસ્ટ છે, આ નોર્થ છે અને આમ સાઉથ છે. વાયર, કરંટ કેરિંગ વાયર જેમાં કરંટ આપ્યો છે 7 એમ્પિયર ઇન નોર્થ ટુ સાઉથ ડાયરેક્શન passes through this region. What is the magnitude and direction of the force on the wire if the wire intersect the axis? એટલે વાયર પહેલા આવો કંઈક વાયર છે આપણી પાસે. આ વાયર પહેલા આમ પડ્યો છે, જો આમ વાયર છે, જો એક્સિસ ને ઇન્ટરસેક્ટ કરી આ વાયર છે. આવી રીતનો આખો વાયર. ટૂંકમાં આ નોર્થ, આ સાઉથ અને ડાયરેક્શન ક્યાંથી કીધી હતી? કરંટની ડાયરેક્શન નોર્થ ટુ સાઉથ. એટલે આમ જોજો, બરાબર ધ્યાન આપજો. હજી કહું છું, જો આમ નોર્થ સાઉથ લીધા તો એ તમને વિઝ્યુલાઇઝ નહીં થાય અમુક વસ્તુ. પછી બી ઓપ્શન એમ કે છે ધ વાયર ઇઝ ટર્ન્ડ ફ્રોમ નોર્થ સાઉથ ટુ નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ ડાયરેક્શન એન્ડ ધી વાયર in the north south direction is lowered from the axis by a distance of 6 cm. ये तो उससे भी बढ़िया वाला है. अब देखिए यहाँ पे करंट क्या थी, क्या नॉर्थ थी साउथ. चलो छे खरेखर आम कि आ नॉर्थ साउथ डायरेक्शन थी. ओके, करंट नॉर्थ थी साउथ છે. આ ડાયરેક્શન માં મેગ્નેટિક ફિલ્ડ છે. આમ અંદર નોર્થ બાર સાઉથ, આમ અંદર નોર્થ બાર સાઉથ, આ ઈસ્ટ આ વેસ્ટ. અચ્છા, આઈ અને સોરી આ બી છે મેગ્નેટિક ફિલ્ડ. બી અને આઈ વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો? 90, sin 91. નો પ્રોબ્લેમ. તો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર તો વેરી ઈઝી થઈ ગયો કે મેગ્નેટિક ફોર્સ એફએમ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા હતા આઈએલ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અહીંયા તો મારે મેગ્નિટ્યુડ લેવાનું હતું. આઈ એલ બી sin 90 sin 91. ચલો, કરંટ કેટલો આપ્યો છે? 7 એમ્પિયર. અચ્છા, વાયરની લેન્થ કેટલી થશે? વાયરની લેન્થ, વાયરની લેન્થ હાલો એ કોણ કહેશે મને? વાયરની લેન્થ કોણ કહેશે? આખું સિલિન્ડ્રિકલ રિજિયન ની અંદર આ મેગ્નેટિક ફિલ્ડ હતી, વાયર આમ ક્રોસ કર્યો પરપેન્ડિક્યુલરલી. તો વાયરની લેન્થ કેટલી થશે? એમ અટકાશો. ખાલી આઈએલ બી જ કરવા વાળો છે પણ તોય અટકાશો.
લેન્થ હલો રાજકોટ ગુરુકુળ 20 સેન્ટીમીટર ડાયામીટર ઓફ સિલિન્ડ્રિકલ. વેરી ગુડ બેટા ડાયામીટર ઓફ સિલિન્ડ્રિકલ. તો આપણે 20 સેન્ટીમીટર કોક કે તમે તો બારે અરે બકા અહીંથી એનો જ છે સિલિન્ડર હોય તો એની ડાયામીટર થઈ જાય કારણ કે એટલા જ ફિલ્ડમાં મેગ્નેટિક ફિલ્ડ છે તો 20 સેન્ટીમીટર સો 20 into 10⁻². શું બી આપ્યું છે યસ 1.5 ટેસ્લા. વેલ્યુ પુટ કરો આન્સર આવી જાય. સાહેબ ડાયરેક્શન કઈ આવશે કાંઈ વાંધો નહીં. થંબ ટુવર્ડ કરંટ ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ મારી ક્યાં ગઈ છોકરાઓ ડાઉનવર્ડ. થંબ ટુવર્ડ કરંટ નોર્થ ટુ સાઉથ thumb toward current fingers toward magnetic field palm downward. તો આ vertically downward direction, vertically downward. Then B, the wire is turned from north south to north east northwest direction. north south માંથી આ વાયર ને હું આમ લઈ જાઉં જો 45 એના સાહેબ કેમ ખબર પડી બકા કઈક નોર્થ ઈસ્ટ બોલે ને એટલે 45 જ હોય, સાઉથ વેસ્ટ બોલે ને એટલે 45 જ હોય. મીન્સ કે ઓલું મેગ્નેટિક ફિલ્ડ આપણું ચાક્કા ચાર ભલા જેવું આમ જ હતું. વાયર જે આમ હતો ને આમ એને મેં આમ કરી નાખ્યું. હવે ડખો થાય જો હાલો તો બી માં મેગ્નેટિક ફોર્સ I L વેક્ટર ક્રોસ બી વેક્ટર. શું મને તમે જવાબ આપો તો છોકરાઓ હા કે ના માં? શું આ I અને ઓલું બ્લુ પેન વાળું બી બે વચ્ચેનો એંગલ 90 છે? નહીં. કેટલો એંગલ થશે તો કે અહીંયા આ I અને આ બી એની વચ્ચેનો એંગલ 45 ડિગ્રી થશે. સો I L B sin 90 ની થાય sin 45 થશે. એટલે ઓલવેઝ એંગલ ચેક કરવો અનિવાર્ય છે. આમ હતું. હવે લેન્થ કેટલી લેવી તો કે લેન્થ માટે એક કામ કરીએ આ લેન્થ મારે લેવાની છે આટલો પોર્શન લેવાનો છે તો યાર નો કરાય તમે જુઓ ને આમ તમે જોવા જાવ આ 45 પહેલા માની લો આટલો પોર્શન ફાઇન્ડ કરી નાખો તો કામ થઈ જાય ઇન્ટુ 2 કરી નાખશો એટલે થઈ જશે કામ. મારે આટલો ફાઇન્ડ કરવો છે આને હું x એઝ્યુમ કરી લઉં. હવે એ તો હા બકા કઈ જગ્યાએ હા બેટા નોર્થ ઈસ્ટ આ ભૂલ છે ભાઈ. નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ ક્યાં લેવા જવું મારે એટલે એરર છે. તો મોડ્યુલમાં કદાચ કરેક્ટ થઈ ગઈ છે સાઉથ વેસ્ટ છે એરર છે. નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ છે. હવે જો આનો x એઝ્યુમ કરી લો તો sin 45 is equal to opposite upon hypotenuse થઈ ગયું છોકરો. તો જો તો આ તમને ખબર છે કેટલું છે છોકરો r. તો આ કેટલું થવાનું r upon sin 45 is equal to હું નો લખી શકું r upon x. So x is equal to r upon sin 45. I કેટલું થવાનું I તે છોકરા I કેટલું થવાનું એટલું જ થવાનું ને I તે r upon sin 45. તો શું થશે મને કયો તો લેન્થ કેટલી થઈ ટોટલ તો કે ભાઈ r upon sin 45 r upon 2 r upon sin 45. sin 45 શું થશે બોલો તો ભાઈ 1 upon √2. હેલો અલા જાગો છો તો હું અહીંયા સીધું લખી નાખું કરંટ મને કેટલો આપ્યો છે 7 લેન્થ આ x ને ix એટલે લેન્થ હું તો આમ જ લખું r upon sin 45 ટોટલ 2x કરો સો 2r upon sin 45 b ના b sin 45 વધારાનું આવ્યું sin 45 sin 45 કેન્સલ ઈનો આન્સર રહેશે. જો r કેટલું છે ભાઈ r તો કે 10 સેન્ટીમીટર ઇન્ટુ 2 કરો 20 સેન્ટીમીટર એટલે 7 ઇન્ટુ 20 ઇન્ટુ 10⁻² ઇન્ટુ b ની વેલ્યુ 1.5 મૂકો આવી જાય આન્સર. ઈનો ઈજ આવશે. અને આપણે ફોર્સ ની ડાયરેક્શન જોઈ લઈએ. થંબ ટુવર્ડ કરંટ ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ નીચે ગઈ તો સેમ ડાયરેક્શન વર્ટિકલી ડાઉન. ચેક કરી લેજો એક વખત કે ભાઈ થંબ ટુવર્ડ કરંટ ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ નીચે ગઈ ખાલી એંગલ 90 નથી થતો અહીંયા. હવે સી એક કામનું છે 2.1 ન્યૂટન અને કે છે વર્ટિકલી ડાઉનવર્ડ્સ. એ ડાઉનવર્ડ તો જ આવે જો નોર્થ ને અંદર ને સાઉથ ને બહાર લ્યો તો જ ડાઉનવર્ડ આવે નહીં તો ઇનવર્ડ છે. પછી બીજામાં BIL જ થયું એટલે એમાં કઈ પ્રશ્ન નથી.
હવે એક સી ઓપ્શન લઈએ, ઈ બહુ સરસ છે. હવે સી ઓપ્શન શું કે છે, મારે એટલે જવા દેવું પડશે સી ઓપ્શન ને સમજાવવા માટે. ધ વાયર ઇન નોર્થ સાઉથ ડાયરેક્શન, એટલે આમ હતું છોકરા, આમ કે છે. જો આ આપણું સિલિન્ડ્રિકલ રિજિયન હતું, મેગ્નેટિક ફિલ્ડ આમ હતું, અહીંયા વાયર હતો તમારો, આ વાયર બધાને દેખાય, અહીંયા આમ હતો. આમ એમ કે છે આ નોર્થ, આ બાર આવે સાઉથ, અહીંથી આને નીચે લઈ જાઓ, લોઅર્ડ એટલે નીચે. કેટલું નીચે લઈ જઈશ? ધ વાયર ઇન north south direction is lowered from the axis by a distance of 6. total radius 10 centimeter છે, અને આ વાયર અહીંયા પડ્યો છે ને, એને તમે 6 સેન્ટીમીટર નીચે લઈ જાઓ એમ કે છે. ખાલી હું તમને આ વ્યૂ અહીંથી દેખાડું છું, આ વ્યૂ સમજાવું છું. મીન્સ કે અહીંથી આખે આખો સિલિન્ડ્રિકલ રિજિયન છે ને, તમને આ વ્યૂ દેખાડું છું. આ સિલિન્ડ્રિકલ રિજિયન છે ને, આ વ્યૂ દેખાડું છું. તો ઈ વ્યૂ મુજબ જોવા જાવ તો ભાઈ, ચલો હું ઈ વ્યૂ અહીંયા ડ્રો કરી નાખું. ઈ વ્યૂ ને એકોર્ડિંગ તમે ચેક કરો તો આ આપણી એક્સિસ હતી, આ આપણી એક્સિસ હતી. હવે એક્સિસ થી કેટલું નીચે ઈ કહે છે, તો કે ભાઈ એક્સિસ થી 6 સેન્ટીમીટર નીચે. મીન્સ કે હું વાયર ને અહીંયા ક્યાંક લઈ જાવ એમ કે છે, અહીંયા આમ લઈ જાવ વાયર, અને આ ડિસ્ટન્સ હું કહી દઉં કે આ ડિસ્ટન્સ તમારું 6 સેન્ટીમીટર છે. ટૂંકમાં વાયર જો અહીંયા ધ્યાન આપજો, વાયર અહીંયા પડ્યો તો ઈ આમ નીચે લેવાનું કહે છે, આમ. હું આ વ્યૂ થી દેખા, આ વ્યૂ થી, આ એક્સિસ હતી, ન્યા વાયર હતો, આમ નીચે લેવાનું કહે છે, આમ આમ આમ. એક્સિસ આમ હતી ખરેખર, અહીંયા વાયર પડ્યો હતો, આમ 6 સેન્ટીમીટર નીચે. હવે તમને ખબર તો હોય જ કે આ તો રેડિયસ થાય જ તે ને બક, આ તો આર છે જ તે, તો 10 સેન્ટીમીટર છે જ તે. આ તમને ખબર જ છે 10 સેન્ટીમીટર છે જ તે. તો આ 10 હોય, આ 6 હોય, આ 10 ક્યારે મળે? આ 6 હોય ને આ 8 હોય તો હજી 10 મળે. આ 10 ક્યારે મળે? આ 6 હોય, આ 8 હોય, તો ટોટલ લેન્થ કેટલી થઈ ગઈ છોકરો? 16 સેન્ટીમીટર. અને જો કરંટ, તો અગેન કરંટ આવે છે નોર્થ થી સાઉથ, અને મેગ્નેટિક ફિલ્ડ છે ઈસ્ટ ટુ વેસ્ટ, તો પરપેન્ડિક્યુલર તો છે જ તે. I and B both are perpendicular, BIL, કામ પતી ગયું. તો ખાલી તમારે અહીંયા મેગ્નેટિક ફોર્સ ની ફોર્મ્યુલામાં IL ની જગ્યાએ કેટલી લેન્થ લખવાની છોકરાઓ? 16 સેન્ટીમીટર, અને ઇન્ટુ છોકરાઓ B મેગ્નેટિક ફિલ્ડ આપણને આપ્યું હતું 1.5 ટેસ્લા, અને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 16 into 10⁻⁻² લખી નાખો. ભાઈ ખબર પડી? સી પોર્શન તમને પૂછી શકાય એવો જ હતો. સારા ડ્યુરિંગ એક્ઝામ વિઝ્યુઅલાઇઝ ન કરી શકે કે આમાં લેન્થ કેટલી લેવી, શું કહેવા માંગે છે, એટલા માટે મેં તમને સોલ્વ કરાવ્યો. હવે એ નોટિંગ કરી રાખવું જરૂરી હતું. હું જોઉં છું અમુક જો 16 સેન્ટીમીટર, અમુક સ્ટુડન્ટ એ દરેક નાની જગ્યાએ બોલું ને એને નોટ કરતા જાય છે, એનું ધ્યાન કન્ટિન્યુઅસલી ભણવામાં છે. ઓલમોસ્ટ એવા જ છે જે અમુક 1, 2, 5 જણ કે જે નોટ નથી કરતા ને, તમને ભૂલાઈ જશે છોકરા. બીજો મને લખવાનો કોઈ શોખ નથી, બાકી મને આવડે તે કોઈ પેન ને અડવાની જ નથી, ખાલી બેઠા સાંભળવાનું જ છે. હું એટલું બધું હું કામ બોર્ડ ઉપર લખું? મારે હાથ દુખતો હોય ને, બધું નાની વસ્તુ અને નોટ ઉપર, સોરી બોર્ડ ઉપર નોટ ડાઉન કરવાનું. પણ તમે રિવાઇઝ તો જ થશે, કારણ કે મેં એવા એક્ઝામ્પલ જોયેલા છે. અત્યારે અહીંયા અમારે ઓફલાઈનમાં છે 2 ચેપ્ટર એવા હતા જે મેં માની લો નહોતા લીધા સ્ટાર્ટિંગમાં, એડવાન્સ ની અંદર, 12th એડવાન્સ ની. તો હજી આજની તારીખે 9th 11th ત્યાં સ્ટાર્ટ થયું ને, એટલે એ કે સાહેબ એના લેક્ચરની વિડીયો લેક્ચરની લિંક એને ખબર પડી ગઈ ક્યાંકથી કે સાહેબ સેન્ટરમાં આવી રીતના ઓનલાઈન ભણાવે છે. તો એ કે તમે એને 7મ 8મના વેકેશનમાં જઈએ લિંક આપજો, એટલીસ્ટ નોટ્સ આપી દેજો, ક્વિક રિવાઇઝ થાય. હવે તમે એક વખત છે ને 3rd ચેપ્ટર ને રિવાઇઝ કરવા બેસજો, તમને તરત ખબર પડશે, જેટલું મેં ભણાવ્યું છે ને બધું યાદ આવશે તરત, કે ઓકે આ સાહેબે અહીંયા આમ કીધું હતું, સર અહીંયા આમ કીધું હતું. જેમ કે અમદાવાદ વાળા મને કહેતા હતા તમે આ પીડીએફ બનાવી નાખો ને, મને આવડે જ યાર, આવા કેટલાય લેક્ચરની પીડીએફ મારી પાસે પડી હશે. હું ધારું તો તમને હું કહી દઉં, બચ્ચો हम यहाँ पे पढ़ेंगे, पीडीएफ आपको मैं टेलीग्राम में भेज दूंगा. પણ ઈ એન્જોયમેન્ટ માટે હોય, એમાં રિઝલ્ટ કન્વર્ઝ ન થાય.
એના માટે તમારે સાથે જ નોટ બનાવવી પડે. બાકી મને હું વાંધો છે યાર, મને પ્રેક્ટિકલી શું પ્રોબ્લેમ તમને હારવા લખો ન લખો, મારી શાંતિ ઉલટા હું કહી દઈશ કે નોટ્સમાં મેં બધું લખીને જ આપ્યું છે, અહીંયા હું ભલે બોલી ગયો, ફટાફટ પટે બધું કામ. એટલે રિવિઝન છે ને એ તમે આને મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરવું છે ને ત્યારે નોટ્સ તમને હેલ્પ કરશે, અને બનાવી હશે વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી હશે. અને એમાંથી બધું આખું વાંચવાનું નથી, હું તમને સમજાવીશ કેટલું વંચાય કેટલું ન વંચાય. આખું તમને 4th ચેપ્ટર લાસ્ટ તમે જાન્યુઆરી વાળા ને નીટ વાળા મે માં રિવાઇઝ કરતો હોય ને 10 મિનિટમાં આખું ચેપ્ટર હું તમને દેખાડીશ. આ વખતે ટૂંકમાં એક જે ટોપર છે ને એની નોટ્સ તમને દેખાડીશ. એને શું કર્યું છે એ બેને, હું સાચું કહું તમને, હા સાચું કહું, મારે ક્યારેક ભણાવવું હોય ને તો મેં કયા લેક્ચરમાં ક્યારેક શું કીધું હોય ને એની માટે હું એ બેનની બુક મેં મંગાવી. મેં કીધું તમે આપો, કારણ કે દરેક વસ્તુ જે બોલ્યું છે એ બધું લખ્યું છે. હું તરત કે આ ક્વેશ્ચન પછી મેં આ ક્વેશ્ચન કરાવ્યો તો મારે સિક્વન્સ જોવી હોય, કાંઈ બી મારે ચેક કરવું હોય ને હું એની બુકનો રેફરન્સ લઈ શકું, એટલી સરસ દેખાડીશ તમને. એને મેં જોયું એક ચેપ્ટર પત્યું ને એક આવો લીટો કરે, કલર આમ છે, એક આવો એરો કરી નાખશે. સેકન્ડ ટાઈમ પતે એટલે આમ, થર્ડ ટાઈમ પતે એટલે આમ, ફોર્થ ટાઈમ પતે એટલે આમ, ફિફ્થ ટાઈમ એટલે આમ, બધું બધા માટે એક લખતા ગયા. આ તારીખે મેં રિવાઇઝ કર્યું, આ તારીખે મેં રિવાઇઝ કર્યું. અચ્છા, ઈ રિવાઇઝ કરવા માટે પહેલી વખત મેં 20-30 મિનિટ્સ લીધી, પછી તો કે બીજી વખત જ્યારે રિવાઇઝ કરતો ત્યારે 15 મિનિટ્સમાં થઈ ગયું. 10 મિનિટ સુધીમાં એને ફાસ્ટ રિવાઇઝ કર્યા છે. તો એ ટૂંકમાં હોય યાર આવી રીતનું, અને એનો સદુપયોગ કર્યો કહેવાય, કહેવાનો મિનિંગ એ છે. દરેક તમારી પાસે નોટિંગ હોવું જોઈએ કયું ચેપ્ટર તમે ક્યારે રિવાઇઝ કર્યું. મેં જો ટેસ્ટ ની અંદર કેમ પાછળથી ચેપ્ટરો શરૂ કર્યા, 11th માં પાછળથી, 11th થી કે 2, 3, 4, 5. હવે પછી જયારે હું તમારું બધાનું ફેવરિટ ચેપ્ટર રોટેશનલ મોશન રાખીશ તો ત્યારે હું ખાલી એક જ ચેપ્ટર રાખીશ ને કરંટ હશે, કારણ કે એમાં તો શું છે, એમાં કઈ બીજું હવે રાખી જ ન ગઈ. રોટેશનલ મોશન એમાં એડવાન્સ વાળા એ ગ્રુપ હોય તો મહિનો દી હાલ્યું હતું મારે, 1 મહિનો આખો. એમાં ટૂંકમાં આટલું આવી ગયું, લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન આવી ગયું, સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર આવી ગયું, આરબીડી રિજિડ બોડી ડાયનેમિક્સ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને પ્યોર રોલિંગ ઓન ધ ઇન્ક્લાઇન પ્લેન ને ઘણું બધું ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન ક્યાંથી થાય, શું થાય, કેમ થાય. આ 2 ક્વેશ્ચન જેઈ ના છે, આપણા મોડ્યુલમાં નથી આપ્યા, બટ કરવા જેવા છે, સારા ક્વેશ્ચન છે. જેઈ 2018 નો પેલા હું એક ક્વેશ્ચન કરાવું છું. પેલા જૂના હતા જ તે મોડ્યુલમાં, પછી કાઢી નાખ્યા, આપણે કરીએ. હું એટલા માટે કરાવું છું કે પૂછી શકે એવા છે, અને નવી ટાઈપ છે. મેથડ નું નામ લખજો, હાફ ડિફ્લેક્શન મેથડ. હાફ ડિફ્લેક્શન મેથડ એક વખત આવી ગયું તો પોસિબિલિટી છે કે રિપીટ થાય. હાફ ડિફ્લેક્શન મેથડ. In a circuit for finding the resistance of a galvanometer, in the circuit for finding the resistance of galvanometer by half deflection method, a 6-volt battery and high resistance 11 kilo ohm are used. એટલે ગેલ્વેનોમીટરમાં આપણે એને સાથે સાથે કીધું છે 6 વોલ્ટની બેટરી અને હાઈ રેઝિસ્ટન્સ 11 કિલો એટલે 11,000 ઓહમ. The figure of merit, જો આવ્યો પાછો એ વર્ડ, the figure of merit of the galvanometer is 60 microampere per division. એટલે figure of merit ગુજરાતી મીડિયમમાં સમજો, એને લખાય figure of merit જ. પણ એનો મિનિંગ એમ થઈ ગયો કે એક ડિવિઝન એટલે કે એક આવર્તન માટે કેટલો કરંટ જોઈએ છે, એને ફિગર ઓફ મેરિટ કહે છે. In the absence of શંટની ગેરહાજરીમાં, the galvanometer produces a deflection of 9 division. When current flows in the circuit, the value of the shunt resistance that can cause the deflection of θ/2 is closest to. પહેલા હું આખો ક્વેશ્ચન તમને એક વખત સમજાવું કે પહેલા એને આપણે હાફ ડિફ્લેક્શન ની મેથડ થી ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હતો. એટલે એના માટે એને ગેલ્વેનોમીટર લીધું, સાથે સાથે એક 6 વોલ્ટની બેટરી લીધી અને 11 કિલો ઓહમ નો રેઝિસ્ટન્સ નો યુઝ કર્યો. સો અહીંયા હું આ 11,000 ઓહમ નો
સિરીઝ રેઝિસ્ટન્સ લઈ લો. આ કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની. ના ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરમાં ફિગર ઓફ મેરિટ આપ્યું છે 60 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન, એટલે કે એક ડિવિઝન 60 માઇક્રો એમ્પિયર, ત્યારે એક ડિવિઝન નું તમને ડિફ્લેક્શન મળે, 1 ડિવિઝન. તો ટોટલ તમે જોવા જાવ અહીંયા 9 ડિવિઝન છે. તમારે આમ લખવું પડશે કે 1 ડિવિઝન ને એકોર્ડિંગ 60 માઇક્રો એમ્પિયર કરંટ ફ્લો થાય છે. સો 9 ડિવિઝન ને એકોર્ડિંગ કેટલો કરંટ ફ્લો થશે? તો ટોટલ જે કરંટ ફ્લો થશે આવી જશે 9 into 6 54 540 માઇક્રો એમ્પિયર કરંટ. આટલો આમાંથી પાસ થતો હશે અત્યારે. IG કેવો હોય તો IG કીધું, નો પ્રોબ્લેમ. When current flows in the circuit, a value of the shunt resistance that can cause the deflection of theta by 2. તો હવે એમ કે છે કે મારે અહીંયા શન્ટ કોને જોડવાનું? તો કે શું કામ જોડવાનું? એ મીટર બનાવવા માટે. કઈ રીતે શન્ટ? તો કે ગેલ્વેનોમીટર સાથે શન્ટ પેરેલલમાં જોડીએ. તો એમ કે છે કે ત્યારે ડિફ્લેક્શન થીટા બાય 2 થઈ જાય છે. સો ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ વેલ્યુ ઓફ શન્ટ રેઝિસ્ટન્સ. મારે શન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જેથી કરીને ડિફ્લેક્શન થીટા બાય 2 થઈ જાય. ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા અહીંયા મારી પાસે IG છે. હા છે. હું એક કામ કરું, ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરું સિમ્પલ કોન્સેપ્ટ થી કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ I ટોટલ કરંટ IG. ટોટલ રેઝિસ્ટન્સમાં એક ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આવશે અને એક ઓલો 11000 જે છે એ આવશે. વોલ્ટેજ મને આપ્યા છે 6 વોલ્ટ, IG મને આપ્યું છે 540 માઇક્રો એટલે 10⁻⁻6 into RG plus 11000. ચાલો 10⁻⁻6 ઉપર આવી જાય તો અહીંયા 6 લાખ upon 54 લખાશે. યસ. અને ઇઝ ઇક્વલ ટુ RG plus 11000. મેં એક 0 કટ કરી નાખ્યો છે 54 સાથે. તો હવે હું અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરું કે ભાઈ 6 લાખ ડિવાઈડ બાય 54 તો 11111.11 આવ્યું માઇનસ 11000 ઇઝ ઇક્વલ ટુ RG. સો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ મને મળી ગયો 111.11 ઓહમ. ઓકે, મને એને RG ફાઇન્ડ નથી કરવાનું કીધું, મને તેને શન્ટ ફાઇન્ડ કરવાનું કીધું, શન્ટ રેઝિસ્ટન્સ. હવે એને કીધું કે જ્યારે શન્ટ કનેક્ટ કર્યો ને, the value of shunt resistance that can cause the deflection theta by 2. એટલે ભાઈ જ્યારે મેં અહીંયા સર્કિટમાં શન્ટ કનેક્ટ કર્યો આની સાથે પેરેલલમાં, તો જે ગેલ્વેનોમીટર માંથી કરંટ ફ્લો થતો હતો ને હાફ થઈ ગયો. પહેલા જે થીટા હતો એ હવે કેટલો થઈ ગયો? થીટા બાય 2. હવે થીટા બાય 2 થઈ ગયો, હાફ થઈ ગયો. મીન્સ કે IG તો એનો જ રહ્યો છો, અહીંથી કરંટ ગેલ્વેનોમીટર માંથી હાફ કરંટ પાસ થયો, તો હાફ ક્યાં ગયો હશે? શન્ટ માંથી. તો શન્ટ માંથી IG બાય 2, આમાંથી IG બાય 2, એમ થઈને અહીંયા IG પાછો આવી ગયો હશે. તો એક વાત તો પહેલે સમજાય જાય કે શન્ટ અને ગેલ્વેનોમીટર ભાઈ પેરેલલમાં છે, તો પેરેલલમાં મારું V સેમ હોય. ઇવન બે માંથી પાસ થતો કરંટ બી સેમ. બે શન્ટ અને ગેલ્વેનોમીટરમાં PD સેમ, બે માંથી પાસ થતો કરંટ સેમ હોય નહીં પેરેલલમાં. અહીંયા છે, એને ક્વેશ્ચનમાં આપ્યું છે, તો ડેફિનેટલી બેના રેઝિસ્ટન્સ એ સેમ. તો શન્ટની વેલ્યુ તે આપણને શન્ટનો આન્સર પૂછે તો આ જ આવશે, ઓલમોસ્ટ RG જેટલો જ, ધેટ ઇઝ 111.11 ઓહમ. અને મને એક્ઝેક્ટલી ક્યાંય નથી મળતું, પહેલા લખીને આપ્યું ઇઝ ક્લોઝેસ્ટ ટુ, એટલે એની નજીકનો પસંદ કરવાનો છે, એટલે આપણી કઈ એરર નથી કેલ્ક્યુલેશનમાં. ક્લોઝેસ્ટ ટુ એવું લખીને આપ્યું છે, તો 111 નો નજીકનો થઈ ગયો 110. હવે હું તમને બીજી એટલે પેલા સમજાવું, પેલા ભાઈ સીધો જ કેમ કહી દીધો, એટલે RG ને S કેમ કહી દીધો? મને કયો તો RG ને S કેમ કહી દીધો હશે? જે ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ છે એને શન્ટ ની વેલ્યુ કેમ કહી દીધી? તો કે ભાઈ પેરેલલમાં V બે માં સેમ હોય. ગેલ્વેનોમીટર માં થીટા બાય 2 થયો, પેલા થીટા હતો અને હવે થીટા બાય 2, એટલે કરંટ હાફ થઈ ગયો. અહીંયા કરંટ હાફ થઈ ગયો, બીજો કરંટ અહીંયા આવી ગયો.
તો I સેમ, V સેમ, તો બેના રેઝિસ્ટન્સ સેમ. હજી ઘણા વિચારવા વાળાને એક પ્રશ્ન થાય, હે સાહેબ તો અહીંયા કરંટ જ નહીં બદલાઈ ગયો હોય, અહીંયા કરંટ હુકમ આપણે હુકમ બદલાઈ ગયો. લે સાહેબ, પહેલા આરજી એકલો હતો, હવે આરજી અને એસ બે પેરેલલમાં, તો પેરેલલમાં ઇક્વિવેલન્ટ ડિસ્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય ને. સાચી વાત છે. આ બે પેરેલલમાં આવ્યા, ચેન્જ થઈને શું થવાનું? સામે તો જો 11,000 છે. આ 11,000 ની સામે એકલો 111.11 કે 111.11 વાળા બે પેરેલલમાં નેગ્લિજિબલ જ કહેવાય. એટલે કરંટમાં કઈ ફેર નહીં પડે. ખબર પડી ભાઈ મારી વાત? હલો, નહીં તો આપણને પ્રશ્ન થાય ને કે યાર કરંટ સાહેબ ચેન્જ ન થઈ જાય, પણ એમાં કઈ ચેન્જ થશે નહીં. હા ભાઈ, એને મારે શું કરવું? જોતો શન્ટ રેઝિસ્ટન્સ ધેટ કેન કોઝ ડિફ્લેક્શન ઓફ થીટા બાય 2 મીન્સ કે હાફ આમાં થઈ ગયું. શન્ટ આપણે ક્યાં કનેક્ટ કરીએ મને કહેતો. આપણે એવું કોઈ દી ભાઈ ના કે શન્ટ અને સિરીઝમાં કનેક્ટ કર્યું. શન્ટ હોય એટલે આપણે એને પેરેલલમાં જ લઈએ. સ્મોલ વેલ્યુ નો રેઝિસ્ટન્સ ઈ શન્ટ અને પેરેલલમાં કનેક્ટ કરવા. ઓકે, સારું. હવે એક ક્વેશ્ચન છે ને છોકરો, આ હું તમને એટલે અહીંયા D110 આ ક્યારેક હોમવર્કમાં આ હાફ ડિફ્લેક્શન પરનો જ છે. આ બે ક્વેશ્ચન તમારા મોડ્યુલમાં આપ્યા નથી. અને હા, એક આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને, આ એક ક્વેશ્ચન 49 જેવો જ છે, જેમાં ગેલ્વે સાંભળી લેજો પછી જજો. ગેલ્વેનો મીટર ને એ મીટર અને એ મીટર ને વોલ્ટ મીટર બનાવ્યું છે. એ મીટર 2 વોલ્ટ મીટર. એટલે આ એક છેલ્લી એક ટાઈપ બાકી છે. એ તે ટાઈમ થઈ ગયો છે એટલે એ આપણે આવતીકાલે લેશું. છેલ્લે કાલથી આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરશું. આ એક ક્વેશ્ચન આવા 2-3 હોમવર્કમાં છે. આ એક 49, 50 અને 51 3 ક્વેશ્ચન છે. 3 ક્વેશ્ચન તમે કરતા જ નહીં, હું કાલ કરાવી શકતા. આ આપણે બાકી કાલથી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. હવે કમ્પેરેટિવલી નાના ચેપ્ટર છે. એક 15 લેક્ચર ને એક 16 લેક્ચરના બે જોંગો ચેપ્ટર આપણે પૂરા કર્યા. ઓકે.